भागवत भगवान की जय। सुखदेव जी महाराज की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। भगवान रामजी नो विवाह थयो। विवाह थया पछी रामजी अयोध्या में आव्या। જ્યારે રામનો વિવાહ થયો ત્યારે કામદેવ ઘોડો થઈને આવ્યો। એનું કારણ કે જ્યારે વરઘોડો કાઢવાનો હોય ત્યારે એમાં ઘોડો લાવવામાં આવે। હવે તો વરને બીક લાગે એટલે ગાડીમાં બેસાડે, કદાચ ઘોડો ચમકે તો કહેવાય નહીં। અને કોઈ વાર આજુબાજુ વાળા કુશળ હોય, ન ચમકતો હોય તોય ચમકાવે। ચોમાસાનો દિવસ હતો ને વરરાજા ઘોડા ઉપર બેઠો, બેસવાનો બહુ અભ્યાસ નહીં ને પાછળ પેલી વરની માં દીવો લઈને ચાલે એને શું કહેવાય? કયો? હા, રામણ દીવો। ત્યાં રામણ દીવો લઈને ચાલતા અને પેલું માથે આમ બાંધે એને શું કહેવાય? મોઢ। મોઢ રાખેલું ને એટલે આગળ બધા પેલા ફૂલ ને મોતી આવેલા અને પેલો દીવો ને ઘોડાની પાછળ આમ બહુ પ્રેમ ઉભરાયેલો એટલે નજીક નજીક ચાલે ને પાછા આમ ગાતા ગાતા ચાલે। ઈડરીઓ કયો ગઢ જીતવા ગયો? હા, એ ઈડરીઓ ગઢ ને આમ ગઢ જીતતા જીતતા આમ ડોલતા ડોલતા ચાલતા હતા તે પેલી પૂંછડીમાં ઘોડાની દીવાની જ્યોત છે જ લાગી અને જે ઘોડો આમ કૂદ્યો એટલો વર્ષા ઋતુ એટલે આમ રોડ ઉપર કીચડ સારું થયેલું હતું ને જેવો આમ ઘોડો ભડક્યો એટલે પેલો વરરાજા ઉછળીને આમ નીચે, તો એના મિત્રો ક્રિકેટના ખેલાડી એટલે કેચ કર્યો, બાકી નીચે તો એવું હતું ફરી નાવા જવું પડે। પણ રામજી વિવાહ કરવાના માટે ગયા ત્યારે કામદેવ ઘોડો થઈને આવ્યો। કામ જે છે એ બીજા જીવોની છાતી ઉપર ચડે છે, જ્યારે રામજી કામના ઉપર સવારી કરે છે। રામનું સ્મરણ કરો તો કામના ઉપર વિજય થાય છે। ગૃહસ્થ ધર્મ કેમ બજાવવાનો તે રામજીએ શીખવાડ્યું છે। જો વસ્તુતઃ રામ અને કૃષ્ણમાં ભેદ નથી। રંગ લગાડે છે ને કે એમનું ઘેટું બીજા ટોળામાં ના ઘૂસી જાય, એમ એમનો ભક્ત બીજે ના જતો રહે એટલે આ દેવતાને પગે લાગવાનું નહીં, સત્યનારાયણ નો પ્રસાદ લેવાનો નહીં, સત્યનારાયણ નું નામ નહીં બોલવાનું। આ સાંપ્રદાયિક જડતા તો એટલા હદ સુધી વધી કે સત્યનારાયણ નો પ્રસાદ બોલો તો એમાં સત્યનારાયણ નું નામ બોલવું પડે, એટલે એમને બીજું નામકરણ કર્યું। માનભોગ કહેવાનું પણ સત્યનારાયણ નો પ્રસાદ નહીં બોલવાનો। આના કરતા વધારે જડતા બીજી કઈ હોઈ શકે? એવું જે જુએ તે સાચું જુએ છે। શ્રીખંડ અને રબડી એક જ છે, એક જ દૂધમાંથી બેવ બને। કોઈને શ્રીખંડ ભાવે, કોઈને રબડી ભાવે, કોઈને રામ ગમે, કોઈને કૃષ્ણ ગમે, બાકી વસ્તુતઃ એકમેવ દ્વિધા ભૂતા લોકે ચરતિ નિત્યસ। એક જ શક્તિ જુદા જુદા રૂપમાં આ લોકમાં આવે છે। કોઈ વાર ભગવાન ધનુષ્ય બાણ લઈને આવે છે તો કોઈ વાર સુદર્શન લઈને આવે છે। વસ્તુતઃ પરમાત્મામાં ભેદ નથી। જો રામ અને કૃષ્ણની લીલાઓ જુદી જુદી છે। મેં તમને સવારે કહ્યું હતું કે રામજી મહેલમાં આવ્યા, શ્રી કૃષ્ણ જેલમાં આવ્યા, રામજી નવમી આવ્યા, શ્રી કૃષ્ણ અષ્ટમી આવ્યા। રામજીની ત્રણ માતાઓ હતી, કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી। શ્રી કૃષ્ણની માતા દેવકી છે અને યશોદા છે। રામજી એ શું કર્યું? સૂર્યપુત્ર સુગ્રીવને તાર્યો અને ઇન્દ્રપુત્ર વાલીને હણાવ્યો અથવા હણ્યો। શ્રી કૃષ્ણે શું કર્યું? સૂર્યપુત્ર કર્ણને હણાવ્યો અને ઇન્દ્રપુત્ર અર્જુનને તાર્યો। રામજી જે કાર્ય કરે છે, શ્રી કૃષ્ણ જે કાર્ય કરે છે, ઐતિહાસિક દૃષ્ટિથી ભેદ દેખાય છતાં વસ્તુતઃ અવતાર જ્યારે જ્યારે આવે ત્યારે ધર્મની પુનઃસ્થાપના કરવાને માટે આવે છે। રામજીને વિષાદ થયો અને ભગવાન વશિષ્ઠે યોગ વશિષ્ઠ મહારામાયણ આપ્યું અને રામજીનો વિષાદ દૂર કર્યો।
અહીંયા અર્જુનનો વિષાદ દૂર કરવા માટે શ્રી કૃષ્ણે ભગવદ ગીતાનો બોધ આપ્યો. રામજી વિવાહ કરીને ઘેર આવ્યા. જ્યારથી રામજી વિવાહ કરીને અયોધ્યામાં આવ્યા, શું થયું? जब ते राम ब्याही घर आए, 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 नित नव मंगल मोद मनाए, नित नव मंगल मोद मनाए, नित नव मंगल मोद मनाए, नित नव मंगल मोद मनाए. जो रामजी विवाह કરીને આવ્યા અયોધ્યા કાંડમાં બહુ સુંદર વર્ણન છે. આગળ પ્રસંગ તો બાલકાંડમાં બન્યો, પછી આગળ અયોધ્યા કાંડનો આરંભ થાય છે. જો કાંડોના જે નામ છે એ તુલસીદાસજીએ આપ્યા નથી, વાલ્મીકીએ આપ્યા છે. આ બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ, ઉત્તરકાંડ, આ જે કાંડોના નામ છે એ તુલસીદાસજીએ આપ્યા નથી. એટલે તો માનસ રામાયણ એટલે તુલસીકૃત રામાયણ જે છે એમાં કાંડોના નામ બ્રેકેટમાં લખ્યા છે. તમે જરા ગોરખપુરની પ્રત હોય તો બરાબર ધ્યાનથી જોજો. એમાં માનસમાં તો પ્રથમ સોપાન, દ્વિતીય સોપાન, તૃતીય સોપાન એવું જ લખ્યું છે તુલસીદાસજી. પણ કાંડોના નામ છે એ લીલા પરત્વે છે અથવા સ્થાન પરત્વે છે. લીલા પરત્વે એટલે જ્યાં બાલ લીલાઓ થઈ એનું નામ બાલકાંડ છે, અને સ્થાન પરત્વે એટલે અયોધ્યામાં જે લીલાઓ થઈ એનું નામ અયોધ્યાકાંડ છે. પછી વનમાં ભગવાને કેટલીક લીલા કરી છે તે અરણ્યકાંડ છે. કિષ્કિંધામાં જે લીલા કરી તેનું નામ કિષ્કિંધાકાંડ છે. હવે સુંદરકાંડનું નામ સુંદરકાંડ છે. એનું કારણ એવું છે, આ વાલ્મીકી રામાયણમાં રામાયણના 5મા કાંડમાં સુંદરકાંડ નામકરણ કર્યું, અને તુલસીદાસજીએ માનસમાં 5મા કાંડની 5મી ચોપાઈનો 5મો શબ્દ સુંદર એવો લખ્યો. સિંધુ તીરે ભૂધર સુંદર કૌતુક કૂદી ચઢે ઉતા ઉપર. સિંધુ તીરે ભૂધર સુંદર કૌતુક કૂદી ચઢે ઉતા પાર પાર રઘુબીર સમારી કરકે પવન તનય બલ ભારી. પાર પાર રઘુબીર સમારી કરકે પવન તનય બલ ભારી. જેહી ગિરિ ચરણ દેઈ હનુમંતા, જેહી ગિરિ ચરણ દેઈ હનુમંતા. ચલ્યું સુગા પાતાલ તુરંતા, जिमि अमोघ रघुपति कर बाना, जिमि अमोघ रघुपति कर बाना. तेहि भांति चले हनुमाना, तेहि भांति चले हनुमाना, तेहि भांति चले हनुमाना, तेहि भांति चले हनुमाना. जो आ सुंदरकांड છે ને એમાં બધું જ સુંદર છે. સુંદરે સુંદરી સીતા. આ સુંદરકાંડમાં જે સીતાનું ચરિત્ર આવે છે એ સીતા ત્રૈલોક્ય સુંદરી છે. એના જેવી કોઈ સુંદરી સ્ત્રી નથી, સાક્ષાત લક્ષ્મીજી હતા. સુંદરે સુંદરી સીતા, સુંદરે સુંદર કપી. એમાં જે હનુમાનજીની વાત આવે છે એ હનુમાનજી પણ બહુ સુંદર છે. સુંદરે સુંદરી વાર્તા. આ સુંદર કાંડમાં જે સ્ટોરી આવે છે, જે ઇતિહાસ આવે છે એ પણ બહુ સુંદર છે. સુંદરે કિમ ન સુંદરમ. અરે આ સુંદર કાંડમાં શું સુંદર નથી? અર્થાત આ આખો સુંદર કાંડ સુંદર જ સુંદર છે. જ્યારે હનુમાનજી સીતાની શોધ માટે નીકળ્યા અને સમુદ્રના કિનારા ઉપર આવ્યા. જો રામજી જયારે સમુદ્રના કિનારા ઉપર આવ્યા ત્યારે રામજીએ શિવજીને યાદ કર્યા
અને રામેશ્વરની સ્થાપના કરી. જ્યારે રામજીએ રામેશ્વરની સ્થાપના કરી, હવે રામ જ જો ભગવાન શંકરને બોલાવે તો ભગવાન હાજર થાય, એમાં આશ્ચર્ય શું? રામજીએ ભગવાન શિવનું સ્મરણ કર્યું અને ભગવાન શંકર ત્યાં આવ્યા. જ્યારે ત્યાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી અને એનો નામકરણ સંસ્કારનો વિધિ કર્યો, એટલે એનું નામ રામેશ્વર એવું રાખવામાં આવ્યું. હવે ભગવાન શંકર તો ત્યાં સાક્ષાત આવ્યા હતા. જ્યારે રામેશ્વર નામ રાખવામાં આવ્યું ત્યારે રામજીને બધાએ પૂછ્યું કે રામેશ્વરનો અર્થ શું? ત્યારે રામજીએ તત્પુરુષ સમાસ કર્યો. રામસ તત્પુરુષમ. તત્પુરુષ સમાસનો અર્થ એવો થાય કે રામસ્ય ઈશ્વરમ સ રામેશ્વર. રામના જે ઈશ્વર છે તે રામેશ્વર. ચક્રે બહુવ્રીહિ તુ શંકર. ભગવાન શંકરે કીધું ના ના, આ અર્થ બરાબર નથી. આનો તત્પુરુષ સમાસ ના થાય, આનો બહુવ્રીહિ સમાસ થાય કે રામ યસ્ય ઈશ્વર સ રામેશ્વર. રામ જેના ઈશ્વર છે તે રામેશ્વર છે. બંનેમાં વિવાદ થયો. રામજી કહે છે મારો સમાસ સાચો છે, ભગવાન શંકરે કીધું મારો સમાસ સાચો છે. જ્યારે બંનેમાં વિવાદ થયો ત્યારે મુનિઓને મધ્યસ્થી બનાવ્યા અને મુનિઓને પૂછ્યું કે તમે કહો કોનો સમાસ સાચો છે? મુનિઓએ કહ્યું બંનેનો સમાસ ખોટો છે. મુનય કર્મધારય. મુનિઓએ કહ્યું કે રામેશ્વર શબ્દનો કર્મધારાય સમાસ થાય. રામશ્ચા સાવિશ્વરશ્ચેતિ સ રામેશ્વર. રામ જે છે અને ઈશ્વર જે છે એ બંને એક જ છે, માટે એનું નામ રામેશ્વર છે. વસ્તુતઃ પરમાત્મામાં ભેદ છે જ નહીં, પરમાત્મા એક છે. પરમાત્માના નામ અને રૂપ ભિન્ન ભિન્ન છે. રામજીએ તો બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે શિવદ્રોહી મમ ભક્ત કહાવા, સો નરમોહી સપને હું ન ભાવા. જે શિવનો દ્રોહ કરે અને પોતાને મારો ભક્ત કહેવડાવતો હોય એ મને જરાય શું સ્વપ્નમાં પણ પ્રિય નથી. જુઓ, હવે તો આપણે આગળની થોડીક કથાઓ પણ જોવાના, પછી શ્રી કૃષ્ણનો મહોત્સવ પ્રાગટ્યનો પણ વિચાર કરવાના. એટલે રામાયણનો વિચાર તો આપણે જરા અલ્પમાં ધીરે ધીરે કરવાના. હનુમાનજી વગેરે બધા વાનરો આમ ભેગા થયા, સીતાની શોધમાં ગયા. હનુમાનજી લંકામાં પહોંચ્યા. જ્યારે હનુમાનજી લંકામાં ગયા ત્યારે વિભીષણને મળ્યા, પછી અશોક વાટિકામાં ગયા, સીતાને મળ્યા. પછી આ હનુમાનજીને બાંધીને લાવવાનું કહ્યું, સેવકો બાંધીને લઈ ગયા. રાવણે કીધું એની પૂંછડીમાં આગ લગાડો. જો સેવક કોઈ રાષ્ટ્રનો દૂત આવે તો એની સાથે આવો વ્યવહાર કરાય નહીં. વિભીષણે રાજનીતિની વાત કરી અને રાવણને સમજાવ્યો કે નીતિ વિરોધ ન મારીય દૂતા. દૂતને મારવો એ નીતિથી વિરોધ છે. હવે પહેલો આદેશ તો રાવણે મારવાનો આપ્યો, પછી વિભીષણે અટકાવ્યો. એટલે રાવણે કહ્યું કે સારું, અંગ ભંગ. આ હનુમાન એટલે દૂત છે, એના અંગનો ભંગ કરો, એટલે એની પૂંછડીમાં આગ લગાવો, નગરમાં ફેરવો. આદેશ આપવામાં આવ્યો. સેવકોએ હનુમાનજીને આમ પકડ્યા, એની પૂંછડીમાં આગ લગાડવાની. એટલે એમાં પેલા જે બધા કપડા હોય ને તે તેલ વાળા કરીને એના ઉપર લગાડવા. પેલા લોકો કપડું લઈ આવ્યા, તેલ વાળું કર્યું, હનુમાનજીની પૂંછડીમાં આમ લગાડતા હતા. આમ 2-3 આટા લગાડે એટલે હનુમાનજી પૂંછડી આમ લાંબી કરી. બીજું લાવ્યા, ત્રીજું લાવ્યા. હનુમાનજી આમ પૂંછડી લાંબી 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 કરતા જ ગયા. એટલી બધી લાંબી કરી કે રહાન નગર ઘૃતન બસ તેલા. નગરમાં ના તો ઘી રહ્યું ના તેલ, બંને ફૂટી પડ્યા. હવે તો સેવકોના મનમાં થયું શું કરીએ? હવે હનુમાનજીને લાગ્યું હવે નગર આમાં ખાલી થઈ ગયું છે. જો તમારે યુદ્ધ કરવાનું હોય તો શત્રુના નગરના પુરવઠા ખલાસ કરી નાખવા પડે, પેટ્રોલના, ડીઝલના, તેલના. એટલે ત્યાં પેલા સૈન્યને ત્રાસ થાય એટલે લડવા રે કે ખાવા રે. અને એક તો આ બધા રાક્ષસો હતા પણ બધા ખૌદરા, એટલે બધા ખાવાના સ્વભાવ વાળા. અને હનુમાનજીને તો અનુભવ પ્રવેશ કરતામાં જ થઈ ગયો હતો. કેમ કે હનુમાનજી જયારે પ્રવેશ કર્યો, હજુ તો આ પ્રવેશ કરે ત્યાં તો લંકીની આવી અને હનુમાનજીના તરફ જોઈને કહેવા લાગી, ઓહો, મારે માટે ભગવાને બહુ સરસ આહાર મોકલ્યો છે, આને જ ખાઈ જાઉં. સુરસા આવી તો પણ ખાવા માટે આવી. સુરસાએ પણ પહેલા આવું જ કહ્યું હતું કે આજ સુરણ મોહી દિન આહારા.
સિંહિકા પણ આવું જ બોલવા લાગી હતી. હનુમાનજીને ખાતરી થઈ ગઈ અહીં બધા કૌદ્રજ લોકો રહે છે પગારને લીધે, બાકી રાવણથી કોઈને પ્રેમ નથી. આખી લંકા સોનાની હતી. હનુમાનજી તેમાં આગ લગાડી. એક વિભીષણ કર ગૃહ નાહી, ખાલી વિભીષણ નું ઘર છોડી દીધું. એનું કારણ વિભીષણ ના ઘર ઉપર રામજીના આયુધ લગાડેલા હતા. રામાયુધ અંકિત ગૃહ શોભા બરની ન જાય, કે નવ તુલસી કા વૃંદત દેખી હરસ કપિરાય. અને એક વિભીષણ નું ઘર છોડી દીધું. પછી તો હનુમાનજીને લઈ ગયા. હનુમાનજી લંકામાં આગ લગાડી, સમુદ્રમાં પૂંછડી આમ બુજાવી દીધી, અને સમુદ્રમાં પૂંછડી બુજાવીને પછી પાછા આવ્યા. હનુમાનજી પાછા આવીને બધા સમાચાર આપ્યા. પછી રામજી આવ્યા, યુદ્ધ થયું, રાવણનો વધ કર્યો, સીતાજીને લઈને પાછા આવ્યા અને રામનો રાજ્યાભિષેક થયો. જો જ્યારે રામજીનો રાજ્યાભિષેક થયો ત્યારે બધાને જુદા જુદા કામમાં લગાડી દીધા હતા. વિચાર્યું હનુમાનજીને શું કામ સોંપવું, એટલે હનુમાનજીને દાન આપવા માટે બેસાડ્યા. હનુમાનજી આમ બેઠા હતા. એક દિવ્ય આસન લગાડેલું હતું. હીરા, માણેક, જવારા, સુવર્ણ મુદ્રાઓ, રજત એટલે ચાંદીની મુદ્રાઓ બધા આમ ઢગલા કરેલા હતા. અને હનુમાનજીને કીધું જે આવે ને જે માગે તેને તમારે તે આપવું. હનુમાનજી દાન આપવાને માટે બેઠા. હવે હનુમાનજી જ્યાં બેઠા હતા ત્યાં જુદા જુદા પ્રકારના લોકો આવે. પછી હનુમાનજી આમ એની સામે જોઈ અને પછી પૂછે આપું. પણ હનુમાનજીનો અવાજ બહુ ભયંકર. આ હનુમાનજી ખાલી આટલું બોલે કે આપું, ત્યાં તો પેલો દોડવા જ લાગે, લેવા ઉભો જ ન રહે. અને લેવાની વાત તો દૂર રહી, લેવા માટે પેલું જે પાત્ર લાવ્યો એ પણ ત્યાં નાખે અને દોડવા લાગે. બીજો આવ્યો, ત્રીજો આવ્યો, જે આવે તે જ્યાં હનુમાનજી પૂછે આપું, અને પેલો તો સીધો આમ નાસવા જ માંડે. સીતાજી નું ધ્યાન રહ્યું. સીતાજીના મનમાં થયું અમને બેસાડ્યા છે તો આપવા, અહીંયા તો બધા પાત્રો ભેગા થાય છે, કોઈ લેવા ઉભું રહેતું જ નથી. હવે એકદમ હનુમાનજીને કહેવાય કેમ, એટલે રામજી પાસે જઈને કીધું આ પેલો તમારો સેવક બેઠો છે તે આપવા નથી બેઠો, બધાના પાત્રો ભેગા કરે છે, પેલો તો નાસી જ જાય. રામજી કીધું ચાલો આપણે જઈએ. એટલે રામજી અને સીતા હનુમાન જ્યાં બેઠા હતા ત્યાં આવ્યા. જ્યાં સીતારામ આવ્યા એટલે હનુમાનજી આમ ઉભા થયા, માતાજીને પ્રણામ કર્યા, રામજીને પ્રણામ કર્યા. રામજીએ પૂછ્યું બધું બરાબર ચાલે છે કે હનુમાન? એટલે કીધું બસ તમારી આજ્ઞા પ્રમાણે કરું છું, બધાને આપું છું, પણ કોઈ લેતા જ નથી. રામજી કીધું એક કામ કર, સામે પેલું સરોવર દેખાય છે ને, નીલ સરોવર, એમાં બધા નીલ કમલ ઉગેલા છે, એમાંથી એક કમળ લઈ અને જરા જલ્દી આવી જા. હનુમાનજી તો આજ્ઞા અંગે જે કામ સોંપે તે કરવાનું. એટલે તરત જ સીતારામ ને પ્રણામ કર્યા અને પેલું કમળ લેવા માટે દોડ્યા. હનુમાનજી જે કામ કરે ને સ્ફૂર્તિથી કરે, પણ જયારે હાથ પગ કોઈ કામમાં રોકાયેલા હોય ત્યારે મુખથી તો શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ રામનું સ્મરણ કરે. રામનું સ્મરણ કરતા કરતા સરોવરના કિનારે આવ્યા. આમ કીર્તનમાં મસ્ત હતા, શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ. આમ કીર્તન કરતા કરતા સરોવરના પગથિયા આમ ઉતરતા હતા. હજુ 2, 4, 5મા પગથિયા ઉપર આમ પગ મૂક્યો, પણ એટલામાં હનુમાનજીની દૃષ્ટિ નીચે ગઈ. શું જોયું હનુમાનજીએ? કોઈ એક વ્યક્તિ ત્યાં આગળ પગથિયા ઉપર આમ સૂતેલો હતો. સારું થયું કે હનુમાનજીનો પગ પડતા પહેલા દૃષ્ટિ પડી. જો પહેલા પગ પડત ને પછી દૃષ્ટિ પડત તો પેલો અચ્યુતમ કેશવમ પહોંચી ગયો. પણ હનુમાનજીની દૃષ્ટિ પહેલા ગઈ, અને જ્યાં પગ મૂકવા જાય ત્યાં વ્યક્તિને સૂતેલો જોયો. એનું આખું શરીર સોનાનું હતું. હનુમાનજીને પણ આશ્ચર્ય થયું, આવો વ્યક્તિ જોયો નથી. એટલે હનુમાનજી જરા આમ સંકેત કર્યો, અહીંયા કેમ સુતા છો? એટલામાં તો પેલા હનુમાનજીના તરફ આમ જોયું. પણ હનુમાનજીના તરફ જોયું તો વધારે આશ્ચર્ય થયું, કારણ એનું આખું શરીર સોનાનું હતું, પણ એનું મોઢું ભૂંડના જેવું હતું. હનુમાનજીના મનમાં આશ્ચર્ય થયું, આનું શરીર સોનાનું છે અને મોઢું એનું શુકર જેવું છે, ભૂંડના જેવું છે. એટલે હનુમાનજીએ પૂછ્યું કે આપ છો કોણ? આપનું શરીર તો સુવર્ણનું છે, આપનું મુખ કેમ આવું છે? ત્યારે પેલો જે સૂતો હતો તે હનુમાનજીને કહેવા લાગ્યો કે નાના દાનમ મયા દત્તમ
રત્નાની વિવિધાની ચ, મેં ઘણા પ્રકારના દાન કર્યા છે. અને રત્નાની વિવિધાની ચ, મેં વિવિધ પ્રકારના રત્નોના દાન કર્યા છે. પણ ન દત્તમ મધુરમ વાક્યમ, કોઈ દિવસ મધુર વાક્ય કોઈને કહેતો નહોતો. તેનાહમ શુકરાનન, એટલે મારું મોડું શુકરના જેવું થયું છે. હનુમાનજી સમજી ગયા કમળની જરૂર નથી, મને ખાલી આટલી ટકોર કરવા અહીંયા સુધી મોકલ્યો હતો. એકદમ દોડતા દોડતા પાછા આવ્યા, પોતાના સ્થાન ઉપર બેસી ગયા. જે આવે એને કે આપને શું આપું, આપને શું આપું, આ તો આપનું જ છે, બધું રામનું છે. રામ રાજ્યમાં તારું મારું છે જ નહીં, તમારી જે ઈચ્છા હોય તે લઈ જાઓ. હનુમાનજીને આમ જોયા અને સીતારામજી આપસમાં દૃષ્ટિ આમ મેળવીને કીધું, જોયું, આને કહેવાની જરૂર ન પડી. બુદ્ધિમતામ વરિષ્ઠ, જે બુદ્ધિમાન હોય એ તો સંકેત માત્રથી સમજી જાય. કેટલાક ને કહો તો સુધરે, અને કેટલાક ને કીધા પછી પણ પાછો માટીના ઢેફા જેવો એવો ને એવો જ હોય. પપ્પા જમવા બેઠા હોય અને કીધા વગર પાણીનો લોટો મૂકી જાય તે ઉત્તમ, કીધા પછી મૂકી જાય તે મધ્યમ, અને કીધા પછી પાછો આમ જોયે બેન ને કે પાણી લઈ આવો, બેન તો દોડવાની છે, તું જાણે કોઈ દિવસે. પાછી બેન પણ ચકોર હોય, એ પણ જલ્દી ઉઠે નહીં. એ પાછી મમ્મી ને કે મમ્મી, મમ્મી તારા જન્મ પહેલા સેવા કરી છે, હવે તું દોડ. એટલે આ પાછો બેન ને કે, બેન પાછી મમ્મી ને કે, એટલે મમ્મી પાછું બીજું કામ છોડીને પાણીનો લોટો લઈને આવે. કીધા પછી પણ સેવાની સમજણ પડે તો ઘણું છે. હનુમાનજી સંકેતથી સમજી ગયા. ત્યારે હનુમાનજી બુદ્ધિમતામ વરિષ્ઠ છે. જ્યારે જ્યારે કોઈ નિર્ણય લેવાનો આવે ત્યારે રામજી પણ હનુમાનજીને પૂછતા, આ હનુમાનજી બુદ્ધિમતામ વરિષ્ઠ છે. હનુમાનજીનું ચરિત્ર તો ઘણું મોટું કહેવાય. તમને કયા કયા પ્રસંગ કે તો બેસું, પણ આ તો એકાદ ઝલક માટે તમને કહ્યું કે રામાયણમાં બીજા વિદ્વાનોએ જે ભાષ્યો લખ્યા એમાં હનુમાનજીના વિષયમાં બધી બહુ કથાઓ લખી છે. રામજીનો રાજ્યાભિષેક થયો, રામજીના ચરિત્રનો સંક્ષેપમાં વિચાર કર્યો. આ નવમ સ્કંદમાં હજુ પણ આગળ જુદી જુદી કથાઓ છે. એમાં એક મહત્વનું ચરિત્ર છે, અને તે એટલે આપણે ત્યાં ભારતમાં પ્રસિદ્ધ રામ 3 થયા. એમાં એક રામ એટલે ભાર્ગવ રામ એટલે કે પરશુરામ, બીજા અવધ નરેશ એટલે દશરથના પુત્ર રામ, અને ત્રીજા શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામ. આ પ્રસિદ્ધ રામ ભારતમાં 3 થયા. એમાં રામજીનું ચરિત્ર આવ્યું. અહીંયા ભાગવતજીમાં પરશુરામનું ચરિત્ર પણ આવ્યું છે. ભાગવતજીમાં બધા અવતારોની જુદી જુદી કથા છે. એમાં પરશુરામના ચરિત્રનું વર્ણન છે કે ગાધી નામના એક રાજા થયા. આ ગાધી નામના જે રાજા હતા એની કન્યાનું નામ સત્યવતી હતું. આ સત્યવતી બહુ સુંદર હતા, બહુ દેખાવડા હતા, બહુ બુદ્ધિમાન હતા. આ કન્યાને દરેક પ્રકારની તાલીમ નાનપણમાં મળેલી હતી. આ ભૃગુવંશમાં રુચિક નામના એક ઋષિ હતા, અને આ રુચિક નામના ઋષિએ આ સત્યવતી સાથે વિવાહ કરવાની ઈચ્છા કરી અને ગાધી રાજાના પાસે ગયા અને પ્રસ્તાવ મૂક્યો કે આ કન્યા સાથે મારો વિવાહ કરવો છે. રાજાના મનમાં એવું થયું કે આ રુચિક તો ઋષિ છે, બ્રાહ્મણ છે, અમે ક્ષત્રિય છે, આ કન્યા આપીએ કે નહીં. એટલે એક શરત રાખી, તમે આખું શરીર જેનું શ્યામ હોય અને એક કાન જેનો સફેદ હોય એવા 1000 ઘોડા આપો તો હું તમને આ કન્યા આપું. રુચિક ઋષિનો પ્રભાવ બહુ હતો, તપનો પ્રભાવ પણ ઘણો જ હતો. આ રુચિક નામના ઋષિ વરુણ દેવતાની પાસે ગયા અને વરુણ દેવતાને કહ્યું, મને 1000 ઘોડા જોઈએ છે. તમારા મનમાં ઋષિ એટલે આપણે દાઢી વધારી, જેમ દાઢી વધારીને બેસી લેતા હશે. જે આદેશ કરે તો દેવતાઓ પણ આમ હાથ જોડીને સામા ઉભા રહે એવો પ્રભાવ આ ઋષિઓનો હતો. ઋષિક મુનિ વરુણની પાસે ગયા અને કહ્યું, મને 1000 ઘોડાની જરૂર છે. વરુણે કીધું, લઈ જાઓ. આ બધું રાજ્ય શું, આ આખું સામ્રાજ્ય તમારું છે. જલના અધિષ્ઠાતા દેવતા વરુણ છે, સાથે સમુદ્ર ઉપર વરુણનું શાસન છે, અને વરુણ નામનો એક લોક છે. 1000 ઘોડા લઈ અને આ રુચિક નામના મુનિ આવ્યા અને રાજાને કહ્યું કે લો આ 1000 ઘોડા.
પછી સત્યવતી સાથે રુચિક નામના ઋષિનો વિવાહ થયો. થોડો સમય થયો હશે અને આ કન્યાએ ઋષિને કીધું, મને સંતાન નથી અને મારી માતાને પણ બીજું સંતાન નથી, એટલે કે મને ભાઈ નથી. કારણ આ એક કન્યા હતી, ભાઈ નહોતો, એટલે પુત્ર નહોતો. એટલે રુચિક ઋષિને પ્રાર્થના કરી કે તમે એવો કઈ આશીર્વાદ આપો કે મને પુત્ર થાય અને મને ભાઈ પણ મળે. એટલે રુચિક ઋષિએ 2 ચરુ તૈયાર કર્યા. જો આજે પણ આવા ચરુ બને છે કે નહીં કોને ખબર. ઠીકાણે એવી વ્યવસ્થા હતી કે તમારે પુત્ર જોઈએ તો પુત્ર માટે અમુક ચરુ બને, કન્યા જોઈએ તો અમુક પ્રકારનો ચરુ બને. એટલું જ નહીં, એક બ્રહ્મ તેજ વાળો અને એક ક્ષાત્ર તેજ વાળો એવા 2 ચરુ બનાવ્યા. અને રુચિક ઋષિ સ્નાન કરવા માટે ગયા. આ સત્યવતીની માને વિચાર આવ્યો કે ઋષિએ પોતાના માટે જે ચરુ બનાવ્યો છે એ વધારે સારો હશે. એટલે કન્યાને સમજાવીને કીધું કે આ ચરુ મને આપ અને આ ચરુ તું લઈ લે. સત્યવતી આમ તો કુશળ હતા, પણ કેટલાક છોકરીઓ જે માવડિયા હોય ને એમાં જરા માવડિયા માં કે એવું કરે. એટલે બંને ચરુની ફેર બદલી કરી. ઋષિ આવ્યા સ્નાન કરીને, હજુ સંધ્યા ધ્યાન કરે ત્યાં તો ખબર પડી કે આમને ચરુ બદલી નાખ્યા છે. ઋષિએ સત્યવતીને કહ્યું ત્યાં સારું ન કર્યું. હવે આ ચરુ બદલી નાખ્યા છે તો એનું ફળ પણ ભોગવવું પડશે. એટલે તારે ત્યાં બહુ અતિશય કૃપાયમાન એવા સ્વભાવ વાળો ક્ષત્રિય બાળક થશે. ભલે તું બ્રાહ્મણ સાથે પરણી છે અને તારી માતાને જ્યાં થશે જે બાળકનો જન્મ એ બ્રાહ્મણ જેવા સ્વભાવ વાળો થશે. સત્યવતીએ કહ્યું કે મારાથી ભૂલ થઈ, પણ મને આટલો મોટો દંડ ન આપો. તમે આવું કહ્યું, મારો જરા સાપ છે એને જરા નરમ થાય એવું કરો. ઋષિએ કહ્યું એવું ન થાય. હા એવું થશે કે તારા પુત્રને બદલે તારા પુત્રનો પુત્ર જે છે તે થશે, એટલું મારાથી એમાં ફેર થઈ શકે. તારો પુત્ર જે છે એ શાંત સ્વભાવ વાળો થશે, પણ તારો જે પૌત્ર થશે એનો સ્વભાવ ઉગ્ર થશે. અને આ રુચિ ઋષિને ત્યાં જમદગ્નિ ઋષિનો જન્મ થયો અને જમદગ્નિને ત્યાં પરશુરામનો જન્મ થયો. આ તરફ જે ચરુ એની માતા ખાઈ ગઈ હતી તેનાથી વિશ્વામિત્રનો જન્મ થયો. એટલે વિશ્વામિત્રનો જન્મ ક્ષત્રિય શરીરમાં થયો. એટલે શરીરના જે સેલ હોય ને એ મર્યા વગર બદલી ના શકાય. વિશ્વામિત્રે બ્રાહ્મણ થવા માટે બહુ પ્રયત્ન કર્યો. 60,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી અને એ પણ ચરુ બદલાયો હતો એટલે બ્રાહ્મણ જેવા સંસ્કાર આવ્યા. વિશ્વામિત્રને 60,000 વર્ષ લાગે અને આજકાલ લોકો એવું સમજે છે કે ગાયત્રી મંત્ર બોલતા આવડ્યું, જનોઈ બજારમાંથી લઈને પહેરી એટલે બ્રાહ્મણ છે. આવું થાય નહીં. અને આટલા જલ્દી વર્ણ બદલવાની જરૂર શું છે? તમને ભગવાને તમારા કર્માનુસાર જે વર્ણમાં જન્મ આપ્યો છે એ સારો છે એવો તમારો વિશ્વાસ કેમ નથી? અને હજુ ઉપરના વર્ણમાં જવાની ઈચ્છા હોય તો સત્કર્મ કરો. ઘણા લોકો એવું સમજે છે કે આપણે જે વર્ણના કામ કરીએ એવો વર્ણ થઈ જાય એટલે બ્રાહ્મણ જેવા કામ કરીએ તો આપણે બ્રાહ્મણ થઈ જઈએ. એ વાત સાચી છે, પણ આ જન્મમાં નહીં, ફરી જન્મ મળે ત્યારે. ઘણા લોકો આવું સમજે છે કે સારા ગુણ કર્મો હોય તે બ્રાહ્મણ કહેવાય. જો આવી વ્યાખ્યા હોય તો કહો રામજીના ગુણ સારા હતા કે નહીં? રામજીમાં તો કોઈ દોષ જ નથી, છતાં રામને ક્ષત્રિય કયા, બ્રાહ્મણ ન કયા, એનું કારણ કહો. એટલે સારા ગુણ કર્મને કારણે બ્રાહ્મણ થવાય, પણ આ જન્મમાં નહીં, જયારે ફરી જન્મ લઈને આવો ત્યારે. કેટલા લોકોએ તો ગીતાના આ શ્લોક ઉપર ભાષ્ય કર્યું. ભગવાને એમાં વર્ણ સંબંધી મત આપ્યો કે જપ કરતા હતા અને પ્રાણાયામ અને તપશ્ચર્યાના કારણે બોડીના એક એક સેલ સળગવા લાગ્યા અને આખા સેલનું પરિવર્તન થયું અને એ પણ જન્મ્યા ત્યારે જે ચરુ ખાધો એ બ્રાહ્મણ તેજથી સંપન્ન એવો ચરુ હોય. અર્થાત તમે બીજ જો આંબાનું નાખો તો એમાં જામફળ ઉગે નહીં. ચરુ હતો પણ ક્ષત્રિયાણીના શરીરથી આવ્યા, એમાં એમને આટલું મોટું તપ કરવું. વિશ્વામિત્ર સ્વભાવથી જિદ્દી હતા, વિશ્વામિત્ર તપસ્વી હતા.
બધો વિષય કહે તો ત્યાં બેસું. પણ એક પ્રસંગ એવો બન્યો હતો કે આ વિશ્વામિત્ર એકવાર તપ કરવા માટે ગયા, ત્યારે દુકાળ પડ્યો. પછી વિશ્વામિત્ર તપ કરવા ગયા અને દુકાળ પડ્યો એટલે નગરમાં બધા લોકો ત્રસ્ત હતા. વિશ્વામિત્ર તો તપશ્ચર્યામાં હતા, ઘરની યાદ ક્યાં આવે, પરિવારની ચિંતા ક્યાં કરી. પણ જ્યારે તપનો અવધિ પૂરો થયો અને ઘેરે આવ્યા પછી એમના મનમાં થયું કે દુકાળ પડ્યો, આખી પ્રજા છે તે તરસવા લાગી, અન્ન ન મળે, ઘરનું પરિવારનું શું થયું હશે. ઘેરે આવી પત્નીને એવું પૂછ્યું કે હું જ્યારે તપ કરવા ગયો ત્યારે તમારી કાળજી કોણે રાખી? ત્યારે એમના પત્નીએ કહ્યું કે સત્યવ્રત નામનો એક રાજા છે, એક ક્ષત્રિય રાજા હતો, બ્રાહ્મણોનો પણ ભક્ત, તપસ્વીઓનો ભક્ત. એનો વિશ્વામિત્ર માટે બહુ આદર હતો. એને થયું વિશ્વામિત્ર તો તપ કરવા ગયા છે, મને આ સેવાનો લાભ મળ્યો છે, જે કઈ જોવે તે ઘરમાં મૂકીને આવશે. વિશ્વામિત્રના મનમાં થયું આને લીધે મારા પરિવારની રક્ષા થઈ, આના ઉપર કૃપા કરવી જોઈએ. એ જે સત્યવ્રત નામનો રાજા જે હતો ને એનું બીજું નામ થયું ત્રિશંકુ. એનાથી પાપ થયા હતા, ભૂલ થઈ હતી. એકવાર વશિષ્ઠ ઋષિ પાસે ગયો અને કહ્યું કે મારાથી અપરાધ તો થયો જ છે, પણ તમે મને સ્વર્ગમાં મોકલો, એવો કોઈ યજ્ઞ કરાવો. વશિષ્ઠે ના પાડી. વશિષ્ઠ સંવિધાન પ્રમાણે ચાલવા વાળા હતા, કોન્સ્ટિટ્યુશન ના આગ્રહી હતા. આવું કર્યું છે તેનું ફળ ભોગવો, હું આવો યજ્ઞ નહીં કરાવું. એટલે વિશ્વામિત્રની પાસે. આમાં વિશ્વામિત્ર ને વશિષ્ઠ ના વચ્ચે કલહ થયો હતો. હવે એ બધો ઇતિહાસ હમણાં કહેતો નથી, પણ આ રાજા જે છે એ વિશ્વામિત્ર ની પાસે ગયા અને કહ્યું મને એવો યજ્ઞ કરાવો કે હું સદૈવ સ્વર્ગમાં જાઉં. વિશ્વામિત્ર કીધું તારી જેવી ઈચ્છા હોય તેવો યજ્ઞ. આને કીધું પણ મને વશિષ્ઠે ના પાડી. વશિષ્ઠે એવું કહ્યું કે તારાથી સદૈવ સ્વર્ગમાં નહીં જાઉં. વિશ્વામિત્રે કહ્યું મારા તપના બળથી તને સ્વર્ગમાં મોકલું છું, જોઉં છું તને કોણ રોક્યો. વશિષ્ઠે ના પાડી એ સંવૈધાનિક દૃષ્ટિથી સાચી વાત હતી. એનું કારણ આ રાજાએ જીવનમાં 3 પાપ કર્યા અને એને કારણે એનું નામ ત્રિશંકુ થયું હતું. એ પછી ત્રિશંકુના નામથી ઓળખાવા લાગ્યું. પહેલું પાપ એને એવું કર્યું હતું કે ગો હત્યા, એનાથી ગોવધ થયો. ઘણા મોટા પાપોમાં બ્રહ્મ હત્યા અને ગો હત્યા બહુ ભયાનક પાપ. તમે પાપ કરો તો એ તમારા શરીર ઉપર ફૂટી નીકળે, તમારે એનું પરિણામ ભોગવવું જ પડે. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતા કર્મ શુભાશુભમ. તમે જે શુભ કે અશુભ કર્મ કરો એનું ફળ તો ભોગવવું જ પડે. જેની ભુજાઓમાં તાકાત વિના ગોર સંકોરસો પંડિતાનામ. ગોનો બીજો અર્થ થાય છે વાણી. એ પંડિત શું? જેની વાણીમાં તાકાત નથી. વિના ગોર સંકોરસો પંડિતાનામ, વિના ગોર સંકોરસો કામિનીનામ. અહીંયા ગો એટલે ચક્ષુ, એ સ્ત્રી શું? કે જેની આંખ સુંદર નથી. વિના ગોર સંકોરસો ભોજનાનામ. ત્યારે ગો એટલે ચક્ષુ, ગો એટલે વાણી, ગો એટલે બાહુ. એમ ગો શબ્દના જુદા જુદા અર્થ છે. આને ગોવધ કર્યો એટલે વેદોની આજ્ઞા માની નહીં. તમે એવું કહેતા હોય કે અંગ્રેજો આવ્યા, મુસલમાનો આવ્યા, એમને આપણા ગ્રંથોને બાળ્યા, એમને શાસ્ત્રોને બાળ્યા અને આપણા લોકોએ શાસ્ત્રોને છોડ્યા. બંને એક જ પાપ કર્યું. એમને પ્રેમ નતો એટલે બાળવા લાગ્યા અને તમને સમજણ નથી એટલે છોડવા લાગ્યા. એ પાછા ઘણા પાખંડી મતો ઉભા થવા લાગ્યા. વેદની જરૂર નહીં, આજકાલ તો બાબા વાક્યમ પ્રમાણમ, દાદા વાક્યમ પ્રમાણમ. ફલાણા બાબા આમ કે છે, પેલા બાબા આમ કે. એટલે વેદ અને શાસ્ત્ર માટેની જે નિષ્ઠા હોવી જોઈએ સમાજમાં ખલાસ થઈ. આ છઠ્ઠા સ્કંદમાં પણ યમદૂતો આવું બોલ્યા છે. ત્યારે ધર્મના વિષયમાં પૂછવામાં આવ્યું ત્યારે આ યમદૂતો આવું કહે છે કે વેદ પ્રણિતો ધર્મો, that which is prescribed in the Vedas is religion and opposite to them is irreligion. Veda pranihito dharmo yadharmastat vipalyayah. એનાથી જે વિપરીત છે તે અધર્મ છે. કોઈ વસ્તુમાં નિર્ણય કરવાનો હોય તો શાસ્ત્ર કહે તે પ્રમાણે નિર્ણય
શાસ્ત્રમ પ્રમાણંતે. એ અર્જુન, જ્યારે તારા મનમાં કોઈ વસ્તુ માટે, કોઈ વિષય માટે સંકલ્પ વિકલ્પ નિર્માણ થાય કે આમ કરું કે આમ કરું, આ સત્ય છે કે આ સત્ય છે, ત્યારે કેવળ બુદ્ધિના ભરોસે ચાલ નહીં. તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે, એમાં શાસ્ત્ર પ્રમાણ છે. પણ શાસ્ત્રજી આપણે બુદ્ધિ પ્રમાણે ચાલીએ તો પેલા તારી બુદ્ધિ કેટલી એ જોઈ લો. મતયો યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વાનરાહ. અરે બુદ્ધિ અનુસાર તો વાનરાઓ પણ ચાલે છે. એના મનમાં વિચાર આવે કૂદું એટલે કૂદે, એને કોઈને પૂછવા જવાનું, કોઈ ગ્રંથમાં શાસ્ત્રમાં જવાનું, ગુરુને પૂછવાની, બસ કૂદું એટલે કૂદું. એના બુદ્ધિમાં આવે એ જ કરે. મતયો યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વાનરાહ. શાસ્ત્રાણી યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ તે નરાહ. પણ શાસ્ત્ર પ્રમાણે ચાલે તેને નર કહેવાય, અને કેવળ બુદ્ધિ પ્રમાણે ચાલે એને વાનર કહેવાય. એટલે શાસ્ત્રને પૂછો કે આ વિષયમાં શાસ્ત્રનો નિર્ણય શું છે. વશિષ્ઠે ના પાડી તેનું કારણ હતું એને 3 પાપ કર્યા. એક તો ગોવધ કર્યો, બીજું પાપ એને પિતાના ઉપર ક્રોધ કર્યો. તમારા પિતા કઈ કહે તમને ઠીક ન લાગે, કઈ વાંધો નહીં, ન ચાલો ત્યાં સુધી ચાલે. હવે એમને ટ્રીટમેન્ટ કરાવવાનું તમે કહો ને ના કે તો તમારે માનવાની જરૂર નહીં હોય. એમના હિતનું છે કેવું તમારે કરવાનું. આને તો કારણ વગર પિતા ઉપર ક્રોધ કર્યો, અને ત્રીજું પાપ કર્યું પરસ્ત્રીનું હરણ. આ 3 પાપને કારણે આ રાજા ત્રિશંકુ કહેવાયો, અને છતાં સ્વર્ગમાં જવાની ઈચ્છા કરી. એટલે વશિષ્ઠે ના પાડી. એટલે વિશ્વામિત્રના પાસે આવ્યો. વિશ્વામિત્રે કહ્યું, જા હું તને યજ્ઞ કરાવીને સ્વર્ગમાં મોકલું છું. વિશ્વામિત્રે યજ્ઞનું આયોજન કર્યું અને કહ્યું કે જા મારા તપના પ્રભાવથી સ્વર્ગમાં, અને તમે જેમ અંતરિક્ષમાં વિમાનમાં બેઠા હો અને ઉપર જવા લાગો, એમ આ ત્રિશંકુ નામનો રાજા અંતરિક્ષમાં જવા લાગ્યો. જેવો સ્વર્ગલોકમાં પ્રવેશ કરવા જાય, ઇન્દ્રાદી દેવતાઓ ત્યાં હતા. ઇન્દ્રે કીધું, અરે આ કોઈ મનુષ્ય મર્ત્યલોકમાંથી સીધો અહીંયા આવે છે, આવો કોઈને પ્રવેશ મળતો નથી. દેવતાઓને કીધું, આને અહીંયાથી પાછો કાઢો. એને ઊંધા માથે નીચે નાખ્યો. વિશ્વામિત્રને ખબર પડી. વિશ્વામિત્રને કહ્યું, મેં યજ્ઞ કરાવ્યો છે, મારા તપનું ફળ છે, અને આ ઇન્દ્ર ના કહે છે, ઇન્દ્રનું સામર્થ્ય આવું. અને વિશ્વામિત્રે ઇન્દ્રના પર કોપ કર્યો, અને ઇન્દ્રને કીધું કે આને મેં સ્વર્ગમાં મોકલ્યો છે, જો એને પૃથ્વી પર પાછો મોકલ્યો તો હું તને તારા પદ પરથી ભ્રષ્ટ કરીશ અને નવું સ્વર્ગ બનાવી દઈશ. વિશ્વામિત્ર તપસ્વી અને પ્રભાવ પણ એવો હતો. ઇન્દ્રના મનમાં થયું કે આ એક માણસને આવવા દેવા માટે આટલો મોટો ઝઘડો થઈએ, અને આ ઋષિ છે આવા કઈ નવું સ્વર્ગ ઊભું કરે, ત્યારે આપણે પાછું ઇલેક્શન પૃથ્વી પર થાય છે, એવું કરવું પડે. આ એક જ છે તો આપણે રાજા, બીજું થાય તો તાત્પર્ય એટલું કે વિશ્વામિત્ર જયારે બોલે ત્યારે દેવતાઓના અધિપતિને પણ બીક લાગે. ઇન્દ્રના મનમાં ભય થયો, આ કોઈ સ્વર્ગ ઊભું કરશે. કહ્યું કે મહારાજ, અમે એને નીચે નહીં નાખીએ. પણ આ દેવતાઓ બહુ કુશળ, સાચું કરે ને જૂઠું કે. હવે આ ઇન્દ્ર એવું કે અમે એને નીચે નહીં મોકલીએ, પણ સ્વર્ગમાં જ રાખતા નથી. એટલે વિશ્વામિત્રે કીધું, જ્યાં છે ત્યાંથી જાઉં, તારા માટે નવો લોક નિર્માણ કરી. એટલે આજે આપણે કહીએ છીએ ને ત્રિશંકુ છે, એની સ્થિતિ અંતરાલ છે, ના સ્વર્ગમાં ના પૃથ્વી પર. એટલે કોઈની સ્થિતિ આમ બરાબર ન હોય તો કોઈ ત્રિશંકુની સ્થિતિમાં છે. પણ વિશ્વામિત્રનો પ્રભાવ આવો હતો. એ વિશ્વામિત્રનો જે પ્રાદુર્ભાવ થયો, એ ભાર્ગવ વંશમાં જે રુચિક નામના ઋષિ થયા, એમને જે 2 પિંડ બનાવ્યા હતા, એમાં એક સત્યવતીએ લીધું, એક એની માતાએ લીધો. એની માતાએ જે પિંડ ખાધો, એનાથી જે બાળકનો જન્મ થયો તે વિશ્વામિત્ર, અને સત્યવતીએ જે પિંડ ખાધો, એનાથી જે બાળક થયા તે જમદગ્નિ. આ જમદગ્નિ નામના ઋષિ અગ્નિ જેવા પ્રકાશમાન હતા. આટલું બધું સામર્થ્ય, આટલું બધું તપ, પણ ક્ષમાની કોઈ સીમા નહીં, ઉદારતાની કોઈ સીમા નહીં. હૃદય એટલું બધું વિશાળ, જાણે પ્રેમનો મહાસાગર. એનું કારણ એવું હતું કે બાળક તો એ જ ઉગ્ર સ્વભાવ વાળો થાત, પણ ઋષિએ કહ્યું, તારા પુત્રને બદલે તારો પૌત્ર ઉગ્ર સ્વભાવ વાળો થશે.
અને જમદગ્નિનો રેણુકા સાથે વિવાહ થયો, એનાથી જેનો જન્મ થયો છે પરશુરામ. એનાથી બીજા પણ સંતાનો થયા. પણ આ પરશુરામ કેવા છે? ઇદમ શસ્ત્રમ ઇદમ શાસ્ત્રમ શાપાદપી સરાદપી અગ્રતશ્ચતુરો વેદા પૃષ્ઠતઃ ધનો. અગ્રતશ્ચતુરો વેદા, એક હાથમાં તો 4 વેદ અને પૃષ્ઠતઃ ધનો, જેના પીઠના ઉપર બાણનો ભાતો છે. ઇદમ શસ્ત્રમ ઇદમ શાસ્ત્રમ, જેને શસ્ત્ર અને શાસ્ત્ર બંને આવડે છે. ઇદમ બ્રહ્મમ ઇદમ ક્ષાત્રમ, જેનામાં બ્રહ્મ તેજ અને ક્ષાત્ર તેજ બંનેનો સમન્વય છે. એવા પરશુરામ. પરશુરામ એને આપણે પરશુ કહીએ છીએ, એટલે એમનું નામ પરશુરામ. એમની માતા રેણુકા, એમના પિતા જમદગ્નિ રોજ નિત્ય હવન કરતા. એકવાર રેણુકાજી નદીના કિનારે આવ્યા. ત્યાં ચિત્રરથ નામનો ગાંધર્વ એની પત્ની સાથે ક્રીડા કરતો હતો. આ રેણુકા ત્યાં ઉભા રહ્યા. જો જે સ્ત્રી વિવાહિત હોય અથવા જેનો વિવાહ ન થયો હોય એટલે બહુ મર્યાદા રાખવાની જરૂર. કોઈ જગ્યાએ દૃષ્ટિ પડે તો ચાલે, પણ આસક્તિ રાખીને દૃષ્ટિ સ્થિર કરાય નહીં. આ રેણુકા પેલો ગાંધર્વ એની પત્ની સાથે જળ ક્રીડા કરતો હતો. એનું ચિત્ત ખેંચાયું અને રેણુકાએ જરા દૃષ્ટિ સ્થિર કરી. પર પુરુષને જોઈ જવો ચાલ તો વાંધો નહીં, પણ સ્થિર દૃષ્ટિ રાખીને ન જોવું. એને કારણે તમારી શક્તિ ક્ષીણ થાય, તમારું પુણ્ય ક્ષીણ થાય, તમારું આયુષ્ય ક્ષીણ થાય. અહીંયા ઋષિએ તપશ્ચર્યાથી આ વાત જાણી લીધી. રેણુકાને ઘેરે આવતા જરાક વાર થઈ અને ઋષિએ પ્રવેશ કરતામાં જોયું કે એનું ચિત્ત બીજી જગ્યાએ ગયું. એને કારણે મોઢા ઉપરનું નૂર તેજ ખલાસ થયું. ઋષિએ કીધું, દેવી, તમારું ચિત્ત બીજા પુરુષ તરફ ગયું. તમે એક ઋષિના પત્ની છો, તમારા મનમાં આવો વિચાર આવ્યો? અને એટલો બધો ક્રોધ આવ્યો જમદગ્નિ જેવા ઋષિને. પોતાના 4 પુત્રોને કહ્યું, તમારી માને મારી નાખો. એક તૈયાર ન થયો. પરશુરામના તરફ જોઈને કહ્યું, તારી માતાનો વધ કર. અને પરશુરામે ખર્ચો ઉપાડ્યો અને માતાનું માથું કાપ્યું. લોકો એની બહુ ચર્ચા કરી કે અવતારી પુરુષ છે, માતાનું માથું કાપી નાખ્યું. પણ પરશુરામે માથું કાપી નાખ્યું અને બીજા ભાઈઓ છે એને પણ શાપ આપ્યો. એ પણ મરણને શરણ થયા. પણ પોતાના આજ્ઞાનું પાલન કર્યું એટલે જમદગ્નિ પરશુરામ પર પ્રસન્ન થયા. કીધું, દીકરા, કે પિતાની આજ્ઞાનું પાલન કરીને માતાનો વધ કર્યો છે. આજ્ઞા પાલનને કારણે હું તારા ઉપર પ્રસન્ન છું. તારે જે જોઈએ તે વરદાન. પરશુરામે કીધું, મારા આ ભાઈઓ અને મારી માતા પુનર્જીવિત થાય. હવે ઋષિ પ્રસન્ન હતા એટલે ઋષિએ કીધું, સારું, આ ફરી જીવિત થશે. અને બધા જ એકદમ ઊંઘમાંથી ઉભા થયા હોય તેમ ઉભા થયા. પણ પરશુરામે એક વરદાન એવું માંગ્યું કે આ પુનર્જીવિત થાય, પણ એમને સ્મૃતિ ન રહે આ વાતની કે મેં એમનો વધ કર્યો. બંને વરદાન આપ્યું. શાસ્ત્રીજી, અમને જો અમારા બાપા એવું કે તારી માને મારી નાખ તો અમારે શું કરવું? જો તમારા બાપા ફરી જીવાડવાની શક્તિ રાખતા હોય તો તમારે આજ્ઞા પાલન કરવામાં કઈ વાંધો નહીં, પણ એમનું સામર્થ્ય કેટલું છે તમારે જોઈ લેવાનું. કેમ કે કોઈના બાપામાં કેવું સામર્થ્ય ઉપજે તમારથી થોડો ગુસ્સો મરાય. પેલો સર્કસમાં કામ કરતો એનો છોકરો કે મારા બાપા તો તાર પર ચાલે છે, હવે તમે તાર પર ચાલવા જાવ તો આપણાથી તો આવા નાના નાના કામ ન થાય. બીજી વાત જવા દો. જે ઋષિના ચરિત્ર છે એમાં બોધ લેવાનું છે કે સ્ત્રી મનથી પણ બીજા પુરુષનું ચિંતન ન કરે અને એને કારણે તેને દંડ આપ્યો. કદાચ દંડ એટલે શરીરથી ન પણ હોય, કેવળ ભર્ત્સના કરે. બુદ્ધિમાન માણસને તો કોઈ અનાદર કરે તો પણ મરણ જેવું. મરણ ઘણા પ્રકારના. તાત્પર્ય એવું કે પરશુરામે એમના પિતાની આજ્ઞાનું પાલન કર્યું. એમના માતા પાછા જીવિત થયા. એ પછી એવો પ્રસંગ મળ્યો કે હૈહય વંશમાં સહસ્રાર્જુન નામનો રાજા થયો. બહુ ઉદ્ધત થયો હતો.
ઋષિઓના આશ્રમમાં જાય, બધાને રંજાડે, આશ્રમમાં જઈને આગ લગાડે. દત્તાત્રેયનો ભક્ત હતો પણ ઉદ્ધત બહુ હતો. એટલો જ નહીં, ઋષિના આશ્રમમાં જાય અને ઋષિની સામે ઉદ્ધતાઈથી બોલે. ત્યારે આ ઋષિઓ કેટલાક બહુ શાંત સ્વભાવના હતા. ઋષિના મનમાં વિચાર આવ્યો, હવે આના મરવાના દિવસ નજીક લાગે છે. જે દિવસે પરશુરામના આશ્રમમાં ગયો ત્યારે બધી ઈચ્છા પૂરી થઈ જશે. જ્યાં જાય ત્યાં એક જ નામ સંભળાય અને તે એટલે પરશુરામ. આના મનમાં થયું, આ પરશુરામ છે કોણ? બધા આટલા બધા ગુણ ગાય છે, લાવો આપણે એક વાર જઈએ. આ સહસ્રાર્જુને જ્યારે તપ કર્યું અને ભગવાન દત્ત પ્રસન્ન થયા ત્યારે એને વરદાન આપ્યું અને 1000 હાથ આપ્યા. બહુ બલી હતો. એક સાથે 500 ધનુષ્ય આમ ડાબા હાથથી પકડે અને જમણા હાથથી 500 બાણ લઈને એના ઉપર ચડાવે. એક સાથે 500 ધનુષ્ય ચલાવી શકતો આવું સામર્થ્ય. એકવાર જલ ક્રીડા કરવાને માટે ગયો દક્ષિણ સાગરના ઉપર અને 1000 હાથના કારણે અંદર સુતા સુતા આમ હાથ હલાવે. આ નદી હોય કે મહાસાગર, એનું ફોર્સ વેણ બદલાઈ જાય, દિશા બદલાઈ જાય. એક વાર તો આ સહસ્રાર્જુન એની પત્નીઓ સાથે ક્રીડા કરતો હતો અને એને પોતાના 1000 હાથ આમ પાણીમાં હલાવ્યા. માનો કે પૂર આવ્યું હોય એટલું બધું પાણી એક જ દિશામાં ઉપર જવા લાગ્યું. ત્યાં દશગ્રીવ રાવણની શિબિર એટલે છાવણી. અને જયારે સહસ્રાર્જુને આ હાથ હલાવ્યો, બધું પાણી રાવણની છાવણીમાં ગયું. રાવણને થયું, આ કોણ છે? મારી છાવણીમાં પાણી નથી. એક તો 10 માથા વાળો, 20 ભુજા વાળો, શક્તિશાળી ભગવાન શંકર નું વરદાન મેળવેલો એટલે ઉન્મત્ત થયેલો અને ત્યાં જોવા આવ્યો કે આ પરાક્રમ કોણ કરે છે. ત્યાં તો આ સહસ્રાર્જુન સૂતો હતો. હવે આ તો 10 માથા ને 20 ભુજા વાળો, પેલો તો 1000 હાથ વાળો. રાવણ ત્યાં આવીને બોલવા લાગ્યો, એ કોણ છે? આ પ્રાણી કોણ છે? અહીંયા કેમ પાણી ઉડાડે છે? સહસ્રાર્જુન તો આમ હાથ હલાવ્યા જ કરતો. ત્યાં તો રાવણને અડધો ડૂબાડી પડ્યો. આ તો એકદમ કૂદીને જરાક પાસે આવ્યો, ફરી ઉપર આવ્યો, કીધું યુદ્ધ કરવું હોય તો મારી પાસે આવ. સહસ્રાર્જુને કહ્યું, આ મને આવાહન કરે? સહસ્રાર્જુને સુતા સુતા જ આમ હાથ લાંબો કર્યો, રાવણને આમ કંઠ ગળામાંથી પકડ્યો, આમ ખેંચીને લાવ્યો અને જેમ બાળકો પેલા રમકડાઓ લાવે છે, રમકડાના નાના નાના પાંદડાઓને આમ ઉછાળે છે, એમ રાવણને આમ પકડી બગલમાં દબાઈને ઘેર આવ્યો. છોકરાઓને કહે, જો તમારા માટે એક રમકડું લાવ્યો. આ બધી કથા તુલસીદાસજી માનસમાં પણ લખી છે. તુલસીદાસે તો ટૂંકમાં લખે કે આ રાવણ જયારે અંગદની સામે બડબડાટ કરવા લાગ્યો, હું આવો પરાક્રમી છું, આવો બલવાન છું. અંગદ કે જે બેસ બેસ, મને તારું પરાક્રમ ખબર છે, મેં તારી કીર્તિ સાંભળી છે. એક કહત મોહી સકુચ, એક કહેતા તો મને મનમાં બહુ સંકોચ થાય છે. રહા બાલી કે કાસ, જે વાલીએ પોતાના કાનમાં એટલે બગલમાં દબાઈને રાખ્યો હતો, તું એ છે બીજો છે? જો તું બીજો હોય તો મને તારી બીજી કથા પણ ખબર છે. ગાય ધરા જેવી જંતુ વિશેષ આ કોઈ વિચિત્ર પ્રાણી છે અને મારા મ્યુઝિયમમાં રાખવું છે એવું સમજીને સહસ્રાર્જુન ઉપાડીને લઈ ગયો. અને આ સહસ્રાર્જુન નો છોકરો ત્યારે ઘોડિયામાં સૂતો હતો. એના ઘોડિયા જોડે લઈને રાવણને બાંધી દીધો. આ છોકરો લઘુ શંકા કરે છે, પેલાના મુગટ પલળતા હતા. ત્યારે અંગદે કીધું, તું આ છે કે બીજો છે? હવે હમણાં આ બધો અંગદનો સંવાદ ક્યાં બોલતો? મારે તમને કેવું છે કે આ સહસ્રાર્જુન સામે લડવા ગયો ને પોતાના ઘરમાં લાવીને રાખી દીધો. સોરી પુલસ્ત્ય મુનિ જાય છોડાવા, એનો બાપ, એનું નામ હતું પુલસ્ત્ય મુનિ, ત્યાં ગયા અને કીધું કે આ છોકરો તોફાની છે, જવા દો અને પેલા છોડી દીધો. આ સહસ્રાર્જુન એટલો બધો ઉન્મત્ત થયો હતો કે ઋષિઓના આશ્રમમાં જઈ ઉપદ્રવ કરતો. એક વાર તો પરશુરામના આશ્રમમાં પરશુરામ બહાર ગયા. એમને ત્યાં કામધેનુ ગાય હતી. એ સૈન્ય સાથે આવ્યો એટલે એનો સત્કાર કર્યો. એના મનમાં થયું, આટલો બધો સત્કાર, આટલો જલ્દી, આટલી બધી તૈયારી, ઋષિના ઘરમાં આટલું બધું સાહિત્ય અને સાધન છે. મનમાં વિચાર થયો કે અહીંયા સત્કાર લેવા કરતા તો આ ગાય લઈ જવું તે સારું. એટલે ઋષિને કીધું, આ કામધેનુ ગાય મને આપો, જમદગ્નિએ ના. ફરી વાર આગ્રહ કર્યો, આ ગાય મને આપો. અરે આ માંગવાની વાત તો દૂર રહી, હજુ તો ઋષિ હા પાડે ના પાડે પેલા તો ગાયને
જેની રાજધાની હતી માહિષ્મતી ત્યાં ગયો અને આ રાજાને લલકાર્યો, કીધું બહાર આવ, હાથ જોડીને ગાય મારા આશ્રમમાં પાછી મૂકી જા. આ સહસ્રાર્જુન બહુ ઉન્મત્ત હતો. એને એમ કે આ બ્રાહ્મણ એ શું કરી લેશે, બહુ બહુ તો બુઓ પાડે, કોઈને સાપ આપે, શું થાય. આ સહસ્રાર્જુન બહાર આવ્યો, વરદાન મળ્યું એટલે ઉન્મત્ત થયો હતો. કીધું કોણ છે તું? પરશુરામ. તું શું કરે? બ્રાહ્મણોની જરૂર તો મર્યા પછી પડે, બહુ બહુ તો હરાવવા માટે આવે. બ્રાહ્મણોનું સામર્થ્ય કેટલું શ્રાદ્ધમાં જમી જાય. પરશુરામના મનમાં દૈવાની બુદ્ધિ બગડી છે, સમજાવાતી નહીં. પરશુરામે પોતાનું શસ્ત્ર ઉપાડ્યું અને અહીંયા આ બધું સૈન્ય લઈને બહાર આવ્યો. એક સાથે એટલું બધું સૈન્ય લઈને આવ્યો અને પરશુરામના તરફ ચારે તરફથી બાણોની બૌછાર થવા લાગી. પરશુરામે એક જ બાણ એવું છોડ્યું કે જેટલા ઉભા હતા બધાના બાણ એક સાથે લઈને બાણ બાજુ અંબાતામાં આવી ગયું. બીજી વાર પરશુરામે બાણ લીધું, બધાના મસ્તક છેદી કાઢ્યા. હજુ આ સહસ્રાર્જુન પોતે લડવાના માટે આવ્યો. પરશુરામે પોતાનો ખર્ચો ઉપાડી અને જ્યાં કંઠ ઉપર માર્યો, માથું નીચે પડ્યું. લોહીની નદી વહેવા લાગી. આમ તેનું ગાયને લઈને આશ્રમમાં પાછા આવ્યા. પિતાજીને આવીને સમાચાર આપ્યા. રાજા ઉન્મત્ત અને ઉદ્ધત થયો હતો. મેં એને જેને કહ્યું ગાય આપ ન માન્યો, યુદ્ધ કરવા આવ્યો. પિતાજી, મેં એનો વધ કર્યો અને કામધેનુને લઈને આવ્યો. જમદગ્નિએ કીધું, દીકરા આપણે બ્રાહ્મણ છે, આટલો બધો ક્રોધ ન. ક્ષમા એ બ્રાહ્મણોનું મોટું ભાગું છે. તારા પિતાની આટલી બધી કીર્તિ છે એનું કારણ તારા પિતા પાસે બહુ સામર્થ્ય છે, પણ ઉપયોગ કરતા નથી. કેવળ તપશ્ચર્યા માટે ઉપયોગ કરે છે, કેવળ વેદના પ્રચાર માટે. આ જમદગ્નિ ઋષિ જે હતા ને, એ પણ બાણાવળી હતા, ધનુર્વિદ્યામાં બહુ કુશળ હતા. જ્યારે જમદગ્નિ ઋષિનો વિવાહ થયો અને રેણુકા સાથે વિવાહ થયો, ત્યારે બહાર ખુલ્લા મેદાનમાં ઉભા રહે અને આમ નિશાન સાધવાના માટે આમ બાણ લે, સરસંધાન કરીને આમ છોડે અને બાણ ત્યાં પડે એટલે રેણુકાને એવું કહે કે જા પેલું બાણ લઈ આવ. એટલે રેણુકા ત્યાં ઉભા હોય, બાણ લઈને આપે. એકવાર રેણુકાજી બાણ લઈને આવતા હતા, બહુ તાપ હતો અને ધરતી એટલી બધી તપી ગઈ કે રેતીમાં પગ મૂકે તો છાલા પડવા. જમદગ્નિએ જોયું કે હું અહીંયા બાણ વિદ્યા નિશાન કેમ સાધવાનું તે શીખ્યું. આ દેવી બાણ લઈને મને આપે છે, ત્યાં જાય પાછા ફરી બાણ છોડે, ફરી આવે. એક તો વારંવાર આવજા કરવાને કારણે થાકી ગયા અને આ એટલો બધો તાપ પડે છે કે એના પગ બળવા લાગ્યા. અને જમદગ્નિના મનમાં ક્રોધ આવ્યો અને જ્યાં ક્રોધ આવ્યો, જમદગ્નિએ આમ સૂર્યનારાયણના તરફ જોયું અને સૂર્યનારાયણ ધીરે ધીરે શ્વાસ. સૂર્યનારાયણ બ્રાહ્મણના રૂપમાં ત્યાં આવ્યા અને છત્ર અને પાદુકા લઈને આવ્યા. જમદગ્નિને કીધું, આ મારા તરફથી ભેટ છે. ત્યારથી સમાજમાં લોકો પાદુકા પહેરવા લાગ્યા, છત્રી ઓઢવા લાગ્યા. સૌથી પહેલી શોધ જમદગ્નિ ઋષિના સમયમાં થઈ અને સૂર્યનારાયણ છત્ર લઈને આવ્યા કે હવે છત્ર લઈને જાઓ તો તાપ નહીં લાગે અને પગમાં પાદુકા ધારણ કરશો તો તમારા પગ પડશે. જેની દૃષ્ટિ પડવાથી સૂર્યનારાયણ ભયભીત થાય એવું જમદગ્નિનું સામર્થ્ય છે. છતાં કે જે દીકરા તારે આ રાજાને મારવો જોઈતો નતો. ક્ષમા એક બ્રાહ્મણોનું દૂષણ છે. દીકરા સારું ન કર્યું. આ રાજામાં બહુ ગુણ હતા, કદાચ કોઈ દોષ હોય તો શું થયું કે આ રાજાનો વધ કર્યો છે એ સારું ન કર્યું. કેમ કે રાજાના શરીરમાં દેવતા છે એવું સ્મૃતિકારો કહે છે. જેમ બ્રાહ્મણ પૂજનીય છે તેમ રાજા પણ પૂજનીય છે. આ પણ બ્રહ્મ હત્યા, અરે એથી વધારે પાપ છે. તું જા અને પ્રાયશ્ચિત્ત કર. પરશુરામ પ્રાયશ્ચિત્ત કરવા માટે 1 વર્ષ સુધી પરશુરામ પ્રાયશ્ચિત્ત કરવાને માટે ગયા અને પ્રાયશ્ચિત્ત કરીને પરશુરામ પાછા આવ્યા. હવે હૈહય વંશના સહસ્રાર્જુનના છોકરાઓ બદલો લેવાની રાહ જોતા. જ્યાં પ્રાયશ્ચિત્ત કરીને પરશુરામ આવ્યા, પોતાના ભાઈઓ સાથે એકવાર બહાર ગયા હતા અને આ સહસ્રાર્જુનના છોકરાઓ આશ્રમમાં ઘૂસી ગયા. આશ્રમમાં તોડફોડ કરવા માંડી. આશ્રમમાં તોડફોડ કરી ત્યાં સુધી તો ઠીક છે. રેણુકાએ સમજાવ્યા કે પરશુરામ બહાર ગયા છે, તમે શાંતિ રાખો, આટલો બધો ઉપદ્રવ ન કરો, તમારે જે જોઈએ તે લઈ જાઓ. માન્યા નહીં. આ છોકરાઓ જમદગ્નિ ઋષિ જ્યાં ધ્યાનમાં બેઠા હતા, આ છોકરાઓ ત્યાં આવ્યા, જમદગ્નિનું માથું કાપ્યું અને જ્યાં પતિનું માથું કપાયું, રેણુકાએ જોયું, એકદમ જોરથી એમને ચીસ મારી. સમજાવ્યા કે તમે આ બહુ ક્રૂર કર્મ કરો, તમે
જાપ તમે છોડી દો, તમે ઋષિનો વધ ન કરો. અને જ્યાં ઋષિનો વધ થયો, રેણુકાએ બૂમ પાડી અને પોતાના પુત્રને પરશુરામને યાદ કર્યા. રામ રામ એમ જોરથી બૂમ પાડી અને પરશુરામ બહાર હતા. માતાનો અવાજ સાંભળી એકદમ આશ્રમ તરફ. આ લોકોએ માથું કાપ્યું નહીં, જમદગ્નિનું માથું કાપીને પોતાની સાથે લઈ ગયા. આ ક્ષત્રિયો ઓછા ઉદ્ધત થયા નહીં. જેને પરશુરામના ચરિત્રની ખબર નહીં તેવા બહુ લોકો બહુ બળબડાટ કરે છે. અહીં નજીકમાં પણ સઠચિત્તાનંદ છે. એમને કીધું પરશુરામ તો અવતાર જ નહીં. પરશુરામ અવતાર છે કે એમાં તમારું સર્ટિફિકેટ જોઈતું જ નથી. વાળ્યું તમે કોણ? પરશુરામે વધ કર્યો એવું બધા જાણે છે. 21 વાર પૃથ્વી નક્ષત્ર કરી, પણ એનું નિમિત્ત કારણ કયું થયું? આ ક્ષત્રિયો એટલા બધા ઉન્મત્ત થયા. આશ્રમમાં ધ્યાનમાં બેઠેલા. પેલા તો એનો બાપ આવ્યો તે કામધેનુને લઈ ગયો અને છોકરાઓ આવ્યા તો જમદગ્નિનું માથું કાપી નાખ્યું. 21 વાર પરશુરામની માતાએ પોતાની છાતી પીટી હતી. અને પરશુરામ આવ્યા ત્યારે એમની માતાએ આ બધી હકીકત કીધી. પોતાના પિતાના દેહને ભાઈઓને સોંપી અને પરશુરામ તરત જ ત્યાં ગયા અને પ્રતિજ્ઞા કરી, એક વાર નહીં 21 વાર પૃથ્વીને ક્ષત્રિયોથી હીન બનાવીશ. જેટલા પણ ઉન્મત્ત અને ઉદ્ધત થયેલા ક્ષત્રિયો છે એ બધાને મૃત્યુદંડ આપી. એટલે પરશુરામ ત્યાં ગયા. સહસ્રાર્જુનના પુત્રોના માથાઓ કાપી અને જાણે એનો એક મોટો પર્વત બનાવ્યો એવો ઢગલો કર્યો. લોહીની જાણે નદી વહી ગઈ. સમંતક નામનું જે તીર્થ છે એમાં આમના લોહીથી મોટા મોટા 5 તલાવ ભરી નાખ્યા. અને પછી પરશુરામ આવ્યા, પોતાના પિતાનું મસ્તિષ્ક લઈને આવ્યા. એ મસ્તકને એમના ધડના સાથે રાખ્યું. પછી ઋષિનો સંસ્કાર કર્યો અને પરશુરામના પ્રભાવને કારણે એમને કહ્યું કે આવતી જે દરેક વખતે યુગ બદલાતો રહે છે, એમ આ પ્રલય પછીથી જે યુગ આવશે એમાં જે સપ્તર્ષિઓ છે એમાં જમદગ્નિને સ્થાન મળશે અને જમદગ્નિની સપ્તર્ષિઓમાં સ્થાન મળશે. પરશુરામનું ચરિત્ર તો બહુ દિવ્ય છે. પૃથ્વીને નક્ષત્ર બનાવ્યું. એ જ પરશુરામ જયારે વિવાહ થયો, ધનુષ્ય તૂટ્યું ત્યારે પણ ત્યાં ગયા હતા. હવે આ બધા સંવાદો ક્યાં બોલવા બેસે? બધા બહુ ચરિત્ર છે ભાગવતજીમાં છે. પણ એવું થાય કે આટલું ચરિત્ર કહી નાખું, આટલું ચરિત્ર કહી નાખું. એટલે પહેલા રામજીની કથા તમે સાંભળી હતી એટલે એ બાકી રાખીને પછી તમને પરશુરામ ચરિત્રમાં લે. અહીંયા સૂર્યવંશની વિવિધ કથાઓનો ઉલ્લેખ કર્યો છે. હવે ચંદ્રવંશની કથાનો આરંભ થશે. દસમ સ્કંદનો આરંભ થશે. માત્ર 1 મિનિટ નામ સંકીર્તન કરીશું. દસમ સ્કંદની કથા થોડી ભગવાનના પ્રાગટ્ય સુધીની છે તે કહીશું અને પછી બધા નંદ મહોત્સવમાં તન્મય થઈશું. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી રામદેવજી મહારાજ કી. નું હૃદય છે. આ સુખદેવના ઇષ્ટદેવની કથા છે. દસમ સ્કંદમાં સુખદેવજી એકદમ તન્મય થયા છે. સુખદેવજી ખીલ્યા છે. જુઓ, શ્રી કૃષ્ણની કથા કહેતા કહેતા સુખદેવજીને સમાધિ લાગી. સમાધિમાં તો બોલી જ ન શકાય, કથા કેવી રીતે કરાય? પણ જ્યારે સુખદેવજી સમાધિસ્થ થયા ત્યારે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ એ સુખદેવજીના મુખમાંથી બોલવા એટલે દસમ સ્કંદમાં જેની કથા છે એ જ બોલે છે. શ્રી કૃષ્ણ જ દસમ સ્કંદની કથા બોલે છે, સુખદેવજીના મુખમાંથી બોલે છે. આ કથામાં સુખદેવજી એવા તન્મય થયા, દેહનું ભાન ન રહ્યું તો વસ્ત્રનું ભાન રહે કેવી રીતે? દસમ સ્કંદની કથાનો આરંભ કર્યો. જુઓ, હરિવંશ પુરાણમાં પણ આ કથા આવી, વિષ્ણુ પુરાણમાં પણ આ કથા આવી. હરિવંશ પુરાણમાં 128 અધ્યાયમાં છે. શ્રીમદ ભાગવતજીમાં 90 અધ્યાયમાં છે. એ દસમ સ્કંદના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એવા 2 ભાગ છે. એના પૂર્વાર્ધમાં 49 અધ્યાય છે અને ઉત્તરાર્ધમાં 41 અધ્યાય છે. જ્યારે પ્રથમ અધ્યાયનો આરંભ કર્યો ત્યારે આ કથાનો આરંભ કર્યો
કે પૂર્વે એવું થયું કે સુર નામના એક રાજા, જો વસુદેવ છે ને એ શ્રી કૃષ્ણના પિતા થાય, અને વસુદેવના પિતાનું નામ સુર હતું. આ સુર નામનો રાજા માથુરાદી દેશ ઉપર પોતાનું અનુશાસન ચલાવતા હતા. એ સુરને ત્યાં વસુદેવનો જન્મ થયો. એ વસુદેવ મોટા થયા. એ વસુદેવનો દેવકી સાથે વિવાહ થયો. આ દેવકી જે છે ને એ દેવકના પુત્રી હતા. એટલે કંસના પિતા ઉગ્રસેન, એમના ભાઈ દેવક અને એમની પુત્રી એ દેવકી હતી. એટલે કંસની બહેન થતી હતી. જ્યારે દેવકીનો વિવાહ વસુદેવ સાથે થયો અને બંને રથમાં બેઠા અને રથ જ્યારે ચાલવા લાગ્યો ત્યારે કંસ એમની સાથે હતો. કંસના પિતાનું નામ ઉગ્રસેન હતું. એ મથુરાનું રાજ્ય ભોગવતા હતા. આ કંસ કેવો હતો? એને પોતાના પિતા ઉગ્રસેનને પકડી કારાગૃહમાં નાખ્યા અને સત્તાના સૂત્ર પોતાના હાથમાં લઈ લીધા. એ કંસ જ્યારે વસુદેવ દેવકીનો વિવાહ થયો ત્યારે બેનને સારું લગાડવાના માટે અને નગરજનો ઉપર પોતે કેવો સરળ છે એવો પ્રભાવ દેખાડવાને માટે નાટક કરવા લાગ્યો. શું કર્યું? રાજા હોવા છતાં જાતે રથ હાંકવાને માટે બેઠો. જ્યારે રથ હાંકવાને માટે બેઠો, આ નેતાઓ છે ને અભિનય કરવામાં બહુ કુશળ હોય. ઇલેક્શન હોય ત્યારે ગરીબોના ઝૂંપડાઓમાં જાય, હાથ જોડીને કહે તમારી કોઈ કાળજી રાખતું નથી, હવે શું રાખવાનો છે ખબર જ છે. કિમ સત્યમ, સત્ય કોને કહેવાય? ચૂંટણીના દિવસે જે વચન આપે ને એ જ જાણે એમને માટે સત્ય. એક નેતા તો આમ ચૂંટણીમાં ઉભા રહ્યા, તે પ્રચાર માટે ગયા. એટલે કોઈના ઘેર ગયા એટલે કીધું જો તમારે મને મત આપવાનો. પેલો કે ભાઈ મને તો કઈ વાંધો નહીં મત આપવામાં, પણ તમારો જે પ્રતિસ્પર્ધી છે તે તમારા પહેલા આવીને ગયો અને મેં એને વચન આપ્યું છે કે હું તમને જ મત આપીશ. એને કીધું એમાં કઈ વાંધો નહીં, ચૂંટણીમાં તો ખોટું વચન અપાય. પેલો કે એમ તારે તમને આપું, લો તમને વોટ આપીશ. અહીંથી શરૂઆત. આ કંસ બહુ કુશળ છે. બહેનનો રથ ચલાવતો હતો, રાસો હાથમાં લીધેલી, અને જ્યાં રથ ચલાવતો હતો અંતરિક્ષમાંથી આકાશવાણી છે, એ કંસ તું જેનો રથ ચલાવે છે એનો 8મો પુત્ર એ તને મારશે. જો આ બધા રાજાઓના અત્યાચારને કારણે પૃથ્વી ગાયનું રૂપ લઈ બ્રહ્મા પાસે ગઈ. બ્રહ્મા બધા દેવતાઓને લઈને ક્ષીરસાગરના તટે વિષ્ણુ પાસે ગયા અને વિષ્ણુએ કહ્યું કે હું યદુકુળમાં આવવાનો છું, તમે મારા આવવાની રાહ જુઓ. અહીંયા વસુદેવ દેવકી રથમાં હતા. કંસ રાસો હાથમાં લઈ રથ ચલાવતો હતો. આકાશવાણી થઈ, તારો આજે રથ જેનો તું ચલાવે છે એનો 8મો ગર્ભ તને મારશે. હવે તો કંસનો મૂળ સ્વભાવ પ્રગટ થઈ ગયો. રાસો એક તરફ નાખી અને દેવકીની પાસે આવ્યો અને દેવકીના કેસ પાસ પકડ્યા અને જમણા હાથથી ખડ ખેંચી અને દેવકીને મારવા તૈયાર થયો. વસુદેવજીએ કંસને સમજાવ્યું. વસુદેવજી કહે છે જેનું જન્મ છે એનું મરણ નક્કી જ છે, તો આટલો બધો વ્યાકુળ શું કામ થાય છે? વળી આકાશવાણીએ એવું કહ્યું છે કે આના 8મા પુત્રથી તારું મરણ થશે, આનાથી મરણ થશે, એવું તો કહ્યું જ નથી. વળી આજે લગ્નનો દિવસ છે, આખી પ્રજા આનંદ મનાવે છે, અને જો તું તારી બહેનનો વધ કરીશ તો તારી પ્રજામાં અપકીર્તિ થશે, અને અપકીર્તિ તો મરણ કરતા પણ ભયંકર છે. વસુદેવ કંસને વારે છે અને શ્રી કૃષ્ણ કંસને મારે છે. જીવનું કામ મારવાનું છે, મારવાનું નહીં. મારવાનું કામ પરમાત્માનું છે. જ્યારે કંસને સમજાવવામાં આવ્યો, કંસે કહ્યું કઈ વાંધો નહીં, તમારા જે બાળકો છે એ મને આપતા જાઓ. એટલે આ વસુદેવ દેવકી જે છે, વસુદેવ સત્ય વચન પાળવા વાળા હતા. એમને ત્યાં એક બાળકનો જન્મ થયો એટલે બાળકને લઈને કંસ પાસે આવ્યા અને કીધું લે આ. કંસના મનમાં થયું કે આ તો સત્ય વક્તા છે, વળી 8મા બાળકથી મને ભય છે, તો આને શું કામ મારું? પણ એના પેલા દેવર્ષિ નારદ કંસને ત્યાં ગયા
અને કીધું આ દેવતાઓના વચન પર વિશ્વાસ રાખીશ નહીં, એ તો ગમે ત્યારે જૂઠું બોલે. જો વામન અવતારમાં પણ આવ્યા, 3 પગલા ભૂમિ માંગી અને પછી શું કર્યું? વિરાટ થયા. આ તો ગમે તેની જોડે કઈ કરી શકે. 8મો કહે છે પણ છેલ્લેથી ગણે તો પહેલો 8મો કહે. દેવર્ષિ નારદે શંકા પેદા એટલે આને શું કર્યું? કંસે એ બાળકને લઈ અને એને મારી નાખ્યો અને વસુદેવ દેવકીને કારાગૃહમાં મૂક્યા. એક પછી એક વસુદેવજીના 6 બાળકોનો વધ કર્યો. હવે જયારે 7મો બાળક આવવાનો હતો, એ શેષનાગ જેને આપણે કહીએ છીએ, એ જ 7મો આવવાનો હતો. એને દેવકીના ઉદરમાંથી લઈ અને રોહિણીના ઉદરમાં રાખવામાં આવ્યા. તે પછી યોગ માયા અહીંયા આવ્યા છે. ત્યારે યોગ માયાએ કહ્યું કે હું તમારે ત્યાં આવીશ, પણ તમે એક કામ કરજો. આ 8મો જે છે એટલે શ્રી કૃષ્ણ એ પહેલા તમારા ઉદરમાં આવશે અને હું નંદ બાબાને ત્યાં યશોદાના ઉદરથી આવીશ. તમે એક કામ કરજો, મને ત્યાંથી લઈ આવજો. અહીંયા શું થયું? કંસે સેવકોને સૂચના આપી હતી કે જ્યારે જ્યારે બાળક થાય ત્યારે ત્યારે તમારે મને સૂચના આપવી. હવે જ્યારે આ 7મો બાળક જેને બલભદ્ર કહેવાય છે એને રોહિણીના ઉદરમાં રાખ્યો, ત્યારે આ 7મો ગર્ભ દેવકીનો પડી ગયો છે એવું બધા બોલવા. પછી ભગવાનના આવવાનો સમય છે. જ્યારે ભગવાન દેવકીના ઉદરમાં આવ્યા ત્યારે આખા કારાગૃહમાં પ્રકાશ થયો. દેવતાઓએ દેવકીના ઉદરમાં રહેલા પરમાત્માની સ્તુતિ કરી. સત્યવ્રતમ, આ ભગવાન કેવા છે? સત્યવ્રત છે. સત્ય પરમ ત્રિસત્યમ, એ તો સત્યના પણ સત્ય છે. જ્યારે દેવતાઓએ દેવકીના ઉદરમાં રહેલા ભગવાનની આમ સ્તુતિ કરવા માંડ્યા, ભગવાને આવવાનો વિચાર કર્યો. શ્રાવણ માસ છે, કૃષ્ણ પક્ષ છે અને 8મ અષ્ટમી તિથિ છે. ત્યારે વર્ષા નામની ઋતુ, જ્યાં ભગવાન દેવકીના ઉદરમાં આવ્યા, ભગવાન પ્રગટ થવાની તૈયારી કરતા હતા. જો આપણે હમણાં એકદમ ઉતાવળ નહીં કરીએ, જ્યારે ભગવાન ત્યાં મથુરામાંથી ત્યાં જશે ગોકુળમાં, પછી આપણે નંદ ઘેર કરવાના છે. પહેલા જેલમાં નહીં કરીએ. કહે છે કે જ્યારે અહીંયા દેવતાઓએ સ્તુતિ કરી, ભગવાનના આવવાનો સમય થયો. ભગવાન વેદવ્યાસે લખ્યું કે જ્યારે ભગવાને પ્રગટ થવાનો વિચાર કર્યો ત્યારે પ્રકૃતિ એકદમ આનંદથી ખીલી ઉઠી. અથ સર્વ ગુણોપેત કાલ પરમ શોભનમ યરેવા જન જન્મર્ક્ષ સંતર્ક્ષગ્રહ તારકમ. અથ સર્વ ગુણોપેતમ, જ્યારે સર્વ ગુણોથી યુક્ત સમય થયો ત્યારે ભગવાને આવવાનો વિચાર કર્યો. જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે ગ્રહ નક્ષત્રોની સ્થિતિ કેવી હતી કે વૃષભ નામનું લગ્ન ચાલતું હતું. આ દરેક ગ્રહો 5 ગ્રહો ઉચ્ચના થઈને પડ્યા હતા. સૂર્ય ઉચ્ચનો થઈ અને મેષ રાશિમાં પડ્યો. આ મંગળ જે છે એ મકર રાશિમાં ઉચ્ચનો થઈને પડ્યો. ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચનો થઈને પડ્યો હતો. શનિ તુલા રાશિમાં ઉચ્ચનો થઈને પડ્યો હતો. રોહિણી નામનું નક્ષત્ર ચાલતું હતું. ભગવાનના આવવાનો સમય થયો ત્યારે આ બધા ગ્રહોમાં દોડધામ થવા લાગી. એનું કારણ એવું છે કે તમે કોઈ વાર ફોટો પડાવવા ગયા હોય, કાં તો કોઈ લગ્નમાં ગયા હોય અને પેલો ફોટોગ્રાફર આવે. આ ફોટોગ્રાફર એટલે બહુ કુશળ, બધાને ન ચાલે. જરા આમ ઉભા રહો, જરા આમ જુઓ, આમ શું ઉભા છો? એમ શોકમાં ઉભા હોય, જરા હસો. આ બધાને આગા પાછા કરે, હસાવે. પણ આ જ ફોટોગ્રાફર જયારે હિમાલયનો ફોટો પાડવા માટે જાય અને આમ સામે ઉભો રહે ત્યારે હિમાલયને એમ કે જરા આમ ત્યારે તો પોતે જ આગો પાછો થાય. ગંગાનો ફોટો લેવા જાય તો પોતે આગો પાછો થાય. ત્યારે આ ફોટોગ્રાફર સાધારણ જીવને નચાવે પણ હિમાલયની સામે પોતે નાચે. એમાં ગ્રહો સાધારણ જીવ આવે ત્યારે નચાવે કે આ તો જ્યેષ્ઠામાં આવ્યો છે, આ તો મૂળમાં આવ્યો છે, આ તો અમુક યોગમાં આવ્યો છે, આ તો પરિયોગમાં આવ્યો છે. પણ એ જ ગ્રહો ભગવાન આપવાના હોય તો જરા આમ વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે. એમને ખબર છે આપણે હરખા નહીં રહીએ તો આપણી કિંમત ઘટશે, આમને કઈ ફેર પડવાનો નથી.
ગ્રહ અને નક્ષત્ર બધા પોતપોતાના સ્થાન ઉપર ગોઠવા લાગ્યા. બરાબર મધરાત્રિનો સમય હતો. ભગવાને આવવાનો વિચાર કર્યો. જ્યારે કારાગૃહમાં ભગવાન પ્રગટ થયા, તમદ્ભુતમ બાલકમંબુજેક્ષણમ. તમદ્ભુતમ, આ અદ્ભુત બાળકને જોઈને, તમદ્ભુતમ બાલકમંબુજેક્ષણમ. આના 4 હાથ હતા. પહેલા તો ચતુર્ભુજ સ્વરૂપમાં ભગવાન પ્રગટ થયા. ત્યારે ચતુર્ભુજ નારાયણ નો જય જયકાર કર્યો કે ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. અને જ્યારે આ બાળક નું પ્રાગટ્ય થયું ત્યારે વસુદેવ અને દેવકી ભયભીત થયેલા હતા. ત્યારે ભગવાને એક વચન એવું કહ્યું કે જો તમે કંસથી ભયભીત થતા હોય તરહીમામ ગોકુલમ નય, તો મને ગોકુળમાં લઈ જાઓ. અને વસુદેવજીએ ત્યાં એક ટોપલી કે સુપડું જે કઈ પડ્યું હતું એમાં ભગવાનને રાખ્યા અને માથા ઉપર રાખ્યા. વસુદેવ એ જીવ છે, શ્રી કૃષ્ણ એ શિવ એટલે પરમાત્મા છે. જીવ જયારે શિવને માથા ઉપર રાખે છે ત્યારે એના સંસારના બંધનો તૂટી જાય. તો કારાગ્રહના બંધન તૂટી જાય એમાં શું વાંધો? પણ પહેલા યોગ માયાનું પ્રાગટ્ય થયું. અને જયારે યોગ માયાનું પ્રાગટ્ય થયું અને કંસે આ બાળકીનો અવાજ સાંભળ્યો. જો અહીંયા મથુરામાં જયારે આવી ઘટના બની હતી ત્યારે નંદ બાબાને ત્યાં એક ઘટના એવી બની કે યોગ માયાનું જયારે પ્રાગટ્ય થયું ત્યારે યશોદાજી મૂર્છિત થયા. અને યશોદાને ત્યાં બાળક આવે એના માટે નગરજનો બધા જ બાધા રાખીને બેઠા હતા. આ નંદ બાબા કેવા હતા? નંદયતી સર્વજનાન સનંદ, જે બધાને આનંદિત કરે છે તેનું નામ નંદ છે. અને યશોદદાતી યશોદા, જે બીજાને યશ આપે છે તેનું નામ યશોદા છે. નગરજનોએ બાધા રાખેલી કે નંદ બાબાને ત્યાં બાળક થાય તો અમે આ વ્રત કરીશું, આ ઉપવાસ કરીશું. અહીંયા જયારે ભગવાનનું પ્રાગટ્ય થયું અને વસુદેવજીએ મસ્તિષ્ક ઉપર રાખ્યા ત્યારે કારાગૃહના બંધન તૂટી ગયા. વસુદેવ શ્રી કૃષ્ણને ટોપલામાં લઈ અને કારાગૃહની બહાર આવ્યા. અને યોગ માયાએ એવી લીલા કરી કે ત્યાં જેટલા બધા ચોકીદાર હતા એ બધા જ આમ ઊંઘવા લાગ્યા. પછી ભગવાનને લઈને બહાર આવ્યા. ઝરમર ઝરમર આમ વરસાદ વરસતો હતો. શેષનાગના મનમાં વિચાર થયો, અમારા ઈષ્ટદેવ પર વરસાદ પડે તો સારું નહીં. ધીમે રહીને આમ ટોપલામાં આવ્યો, પોતાની ભણાવો આમ ફેરાઈ દીધી અને વરસાદથી ભગવાનની રક્ષા કરવા લાગ્યા. જયારે વસુદેવજી યમુનાના કિનારા પર આવ્યા ત્યારે યમુનાજીમાં બહુ પૂર આવ્યું હતું. હવે સામે કિનારે જવું કેમ? જો યમુનામાં પૂર આવ્યું તેનું ચોક્કસ કારણ. આમ તો ભગવાન પ્રકૃતિ જે છે એ ભગવાનની ઈચ્છા પ્રમાણે ચાલે. આજે ભગવાનને લઈને જવાનું હતું તો યમુનામાં પૂર કેમ આવ્યું? જો યમુનાજીના મનમાં થયું બધાને દર્શનનો લાવો મળશે, મને ક્યારે મળશે? એના કરતા હું હમણાં અંતરાય કરું તો ભગવાન મને સમજાવે, કાં તો ભગવાન મને સ્પર્શ કરે. વસુદેવજી આમ શ્રી કૃષ્ણને લઈને ઉભા હતા. યમુનાજીમાં પૂર હતું. હવે સામે કિનારે પહોંચવું કેમ? ભગવાને શું કર્યું? ટોપલામાંથી પોતાનો જમણો પગ બહાર કાઢ્યો અને અંગૂઠાથી યમુનાજીને સ્પર્શ કર્યો. અને જેવો યમને મહારાણીને સ્પર્શ કર્યો એકદમ યમુનાજી શાંત થયા અને ભગવાનને જવા માટે માર્ગ. જુઓ ભગવાનના સ્પર્શનો પ્રભાવ કેવો થયો. આ પ્રેમનું લક્ષણ છે. પ્રેમ કોને કહેવાય? દર્શને સ્પર્શને વાપી શ્રવણે ભાષણે પીવા યત્ર દ્રવતિ અંતરંગમ સસ્નેહ ઇતિ કથ્યતે. જેના દર્શન કરવાથી, જેને સ્પર્શ કરવાથી, જેની જોડે વાર્તાલાપ કરવાથી તમારું હૃદય શાંત થાય છે, એ પ્રેમનું લક્ષણ છે. શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું. યમુનાજીને દર્શન માટે બહુ ઉત્કંઠા થઈ એટલે એકદમ પ્રેમનો ઉભરો આવ્યો એટલે યમુનાજીમાં પૂર આવ્યું. જો પ્રેમ શબ્દનો અર્થ થાય છે પ્ર એટલે પ્રચુર માત્રામાં અને ઇમ એટલે ભળી જવું. પ્રચુર માત્રામાં એકબીજામાં ભળી જવું એનું નામ પ્રેમ છે. જેમ તમે દૂધ લઈને પેલો ભાઈઓ આવે સવાર સવારમાં તો તમે જોયું હોય કોઈક લોકો એમાં પાણી નાખીને આવે. હવે દૂધમાં જળ નાખે એટલે દૂધ અને પાણી આમ ભેગા થઈ જાય એટલે બેનો આપસમાં એવો મિલન એટલે એવો પ્રેમ થાય
કે પાણીનો રંગ બદલાઈ જાય અને દૂધ જેવું સફેદ દેખાય. એટલું જ નહીં, પાણીની કિંમત બદલાઈ જાય, એ પણ દૂધના ભાવથી વેચાવા લાગે. પછી એ દૂધને જયારે તમે ગરમ કરવા માટે મૂકો ત્યારે શું થાય? પહેલા પાણી પાણી બળવા લાગે, અને પાણી બળે એટલે દૂધમાં ઉભરો આવે, પોતાનો સાથી બળવા લાગે, તે દૂધથી સહન ન થાય એટલે એનામાં ઉભરો આવે અને પોતાની જાતને અગ્નિમાં નાખવા આમ તૈયાર થાય. પણ આમ ઉભરો આવીને અગ્નિમાં જાય એ પહેલા તમે હથેળીમાં આમ જળ લો અને આમ થોડું નાખો તો પાછો ઉભરો શાંત થઈ જાય. જેના મિલન પછી હૃદયનો આવેગ શાંત થઈ જાય છે, પ્રેમનું લક્ષણ. યમુના મહારાણીને ભગવાનના સ્પર્શની ઈચ્છા થઈ, એમાં ઉભરો આવ્યો, ભગવાને અંગુષ્ઠથી આમ સ્પર્શ કર્યો અને હૃદયનો ઉભરો આમ શાંત થયો. ભગવાનને માર્ગ આપ્યો. અરે રામાવતાર લઈને આવ્યા તો સમુદ્ર જેને માર્ગ આપ્યો એને યમુનાજી માર્ગ ન આપે. અને જેવો આમ માર્ગ આપ્યો, વસુદેવજી સામે કિનારે ગયા. ક્યાં ગયા? નંદ બાબાને ત્યાં. નંદ બાબાને ત્યાં બાળકનો જન્મ થવાનો હતો. નંદ બાબાએ ગાયોની સેવા બહુ કરી. જે ગાયની સેવા કરે એનો બહુ સારો ચાલે. નંદ બાબા ગાયોની સેવા કરતા કરતા ગૌશાળામાં સૂઈ ગયા, આંખ મિચાઈ. અહીંયા વસુદેવજી શ્રી કૃષ્ણને લઈને આવ્યા. યશોદાને પ્રસવ તો થયો, પણ પ્રસવને કારણે મૂર્છા થયેલી. એ મૂર્છામાં એ યાદ ન રહ્યું કે પ્રસવ થયો છે એ કન્યા છે કે પુત્ર છે. હજુ યશોદાજી તો મૂર્છિત અવસ્થામાં હતા અને વસુદેવજી ત્યાં આવ્યા, શ્રી કૃષ્ણને મૂક્યા અને યોગમાં એને લઈ આવ્યા. જો શ્રી કૃષ્ણને પધરાવ્યા ત્યારે કારાગૃહના બંધનો તૂટી ગયા. હવે યોગ માયાને લઈને આવ્યા. જ્યાં પાછો કારાગૃહમાં પ્રવેશ કર્યો અને યોગ માયાને માથે રાખ્યા હતા, વળી પાછા કારાગૃહ બંધ થયા. સેવકો જાગી ગયા. યોગ માયાના રડવાનો અવાજ આવ્યો. કંસને ખબર પડી. કંસ ત્યાં આવ્યો. દેવકીના હાથમાંથી આ બાળકીને ઝૂંટવી લીધી. દેવકીએ કહ્યું, તમે મારા 6 બાળકોનો વધ કર્યો છે, આ એક કન્યા છે, દયા કરો તો વધારે સારું, આ મને પાછી આપો. કંસ માન્યો નહીં. આ બાળકીના બંને પગ પકડ્યા અને ચટ્ટાન ઉપર આમ જોરથી પછાડી. યોગ માયા કોઈના હાથમાં આવતા નથી. જ્યાં કંસે આમ પ્રહાર કરવા માટે હાથ નીચો કર્યો, એના હાથમાંથી યોગ માયા છટકી ગયા, અંતરિક્ષમાં ગયા અને અષ્ટભુજાવાળી દેવીનું સ્વરૂપ ધારણ કર્યું. સાવધાન કર્યો. કંસને કહ્યું, તારો કાળ તો કોઈ છે પ્રગટી ગયો છે, તારી પુત્રી પકડી ગઈ. અહીંયા યોગ માયા હાથમાંથી છટકી ગયા, અંતરિક્ષમાં ગયા. આ તરફ શું થયું કે શ્રી કૃષ્ણને યશોદાની ગોદમાં આમ પાસે મૂક્યો હતો અને ગોપીઓ ત્યાં બેઠી હતી. એમાંની એક ગોપીએ જોયું કે યશોદાને ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું છે. એના મનમાં બહુ હર્ષ થયો. એકદમ દોડતી આવી નંદ બાબાની પાસે આવી. નંદ બાબાને સમાચાર આપ્યા કે તમારે ત્યાં બાળકનો લાલાનો જન્મ થયો છે. અને નંદ મહારાજે શું કર્યું? ગળામાં મોતીની જે માળા પહેરેલી હતી તે કાઢી ત્યાં ગોપીના ગળામાં. એ ગોપી દોડતી નગરમાં, આ બધા જ નગરજનો રાહ જોતા હતા. નગરમાં અન્યાન્ય જે ગોપી અને ગોપ હતા બધાને સમાચાર આપ્યા કે યશોદાને ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું છે. અને જ્યાં સમાચાર ગોપીઓએ સાંભળ્યા, આ બધી ગોપીઓ એક સાથે ભેગી થઈ અને નંદ બાબાના મહેલ તરફ દોડવા લાગી. નંદો મહામનાસ્તેભ્યો. આ નંદ બાબા કેવા છે? એમનું હૃદય પણ વિશાળ અને એમનો મહેલ પણ વિશાળ. એના મહેલનો દરવાજો પણ વિશાળ. એક સાથે કેટલી ગોપીઓ એક સાથે આમ પ્રવેશ કરીને દોડવા લાગી. જ્યારે નંદ બાબાના ઘર તરફ ગોપીઓએ દોડવાનું શરૂ કર્યું ત્યારે ગોપીઓના અંગ પ્રત્યંગને વાચા થઈ. આજે ગોપીઓ એકલા આનંદમાં આવીને દોડવા લાગી. આ ગોપી જ્યારે નંદ બાબાના ઘર તરફ દોડતી હતી ત્યારે તેના ચરણોને વાચા થઈ કે અમે ભાગ્યશાળી છે, આજ સુધી સંસારના માટે દોડ્યા, હવે અમે પરમાત્માના દર્શન માટે દોડીએ છીએ, એટલે અમે ભાગ્યશાળી છીએ. એટલામાં હાથને વાચા ચરણને કીધું કે તમે દોડો છો પણ ભાગ્યશાળી હું છું. એનું કારણ હું જયારે નંદ બાબાના ઘેર જઈશ, યશોદાને કહીશ લાલાને મારા હાથમાં આપો, એટલે લાલાને મારા હાથમાં આપશે. અત્યાર સુધી તો હું જગતના પદાર્થોને આમ પકડીને ધ્યાન રાખતી હતી. આજે હું જગતના સર્જનહારને હાથમાં લઈશ. હાથ એવું બોલવા લાગ્યા, અમે ભાગ્યશાળી.
ત્યાં કર્ણેન્દ્રિયને વાચા થઈ. કર્ણેન્દ્રિય બોલવા લાગી કે અત્યાર સુધી તો અમે જગતના મોજ શોખ અને શ્રીંગારી ગીતો સાંભળ્યા, નકામી વાતો, કુતલી નિંદા સાંભળી. આજે શ્રી કૃષ્ણના પ્રાગટ્યના સમાચાર સાંભળ્યા, અમે ભાગ્યશાળી. ત્યાં તો હૃદયમાં આનંદના ફુવારા ઉડવા લાગ્યા, શરીરનું એક એક અંગ આનંદથી નાચવા લાગ્યું. જીભની વાચા થઈ, ઓષ્ઠની વાચા થઈ, આ અધર બોલવા લાગ્યા, અમે ભાગ્યશાળી છે, અમે લાલાને ચુંબન કરીશું. ત્યાં હૃદય બોલવા લાગ્યું કે આનંદ હાથ પગ બધાને થશે, પણ એ આનંદના ફુવારાઓ તો હૃદયમાં ફૂટશે. ભાગ્યશાળી તો અમે છીએ. એમ ગોપીનું અસંગ પ્રત્યંગ આનંદથી નાચતું હતું. જ્યારે ગોપી આમ દોડતી દોડતી જવા લાગી, એના માથા ઉપર માલતીના પુષ્પ ખોસેલા હતા. આ ફૂલોના મનમાં વિચાર આવ્યો, જે શ્રી કૃષ્ણના દર્શન માટે દોડે એના માથા ઉપર બેસવાની આપણી લાયકાત નથી. આવી ગોપીઓની તો ચરણ રજ મળે તો સારું, એવો વિચાર કરીને ફૂલ નીચે ખરવા લાગ્યા. અને ગોપીઓ દોડતી દોડતી નંદ બાબાના ઘરમાં આવી. એક સાથે આ ગોપીઓએ નંદ બાબાના ઘરમાં પ્રવેશ કર્યો. જ્યાં યશોદાજીની બાજુમાં લાલાને રાખ્યો હતો, આ ગોપીઓનું ટોળું એક સાથે અંદર આવ્યું. આ ગોપીઓ જયારે અંદર આવી ત્યારે દહીં, અક્ષત, હળદર આવું બધું જે સામગ્રી છે તે સાથે લઈને આવી હતી. અંદર આમ પ્રવેશ કર્યો. યશોદાજીને એક ગોપીએ કહ્યું કે લાલાના પ્રાગટ્યના સમાચાર મેં આપ્યા. બીજી ગોપી કહેવા લાગી, નંદ બાબાને સમાચાર મેં આપ્યા. યશોદાજી બહુ રાજી થયા. જે ગોપીએ પહેલા સમાચાર આપ્યા હતા, પોતાના ગળામાં એક 9 લખો હાર હતો. જે દિવસે એની કિંમત 9 લાખ રૂપિયા હતી. એવો હાર કાઢી અને ગોપીને આપવા યશોદાજી તૈયાર થયા. આ ગોપી આત્યંતિક ગરીબ હતી અને આટલો બધો કિંમતી હાર યશોદા કાઢીને આપવા લાગ્યા. ત્યાં તો પેલી ગોપીએ કીધું, યશોદાજી આપતો હોય તો લાલાને મારા હાથમાં આપો, મારે આ હાર જોઈતો નથી. યશોદાજીના મનમાં એટલો બધો હર્ષ થયો. શ્રી કૃષ્ણને આ ગોપીના હાથમાં આપ્યો અને લાલાને અભિષેક કરવાના માટે જે સામગ્રી લાવી હતી, શ્રી કૃષ્ણને હાથમાં લેતા પોતાના ઉપર અભિષેક કરવા લાગી. એ લાલી જે કનભાઈ ગઈ, માઈ ભી હો ગઈ લાલ. શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા સમાધિ લાગી. અને જે ગોપીઓ સાથે હતી એક સાથે આનંદમાં આવીને નાચવા લાગી અને બધી ગોપીઓ જય જયકાર કર્યો.